થાય, ગીરનું જંગલ હોય ગમે તે હોય, હું રાતે નીકળી ગયો. તાકાત છે આપણને કોઈ કંઈ કરી શકે? તો પેલા નસવું ના આવે કે હાથ પકડીને કાઢનારો હું હતો ને પછી બડાઈ મારા પાસે. એમ વિષ્ણુ ભગવાન કહે કામદેવ તમને કંઈ કરી શક્યો નહીં, એ મારા સ્મરણનો પ્રભાવ હતો. હું પ્રદેશનું રક્ષણ કરતો હતો એટલા માટે કામદેવ કંઈ ન કરી શક્યો. અને પાછું બડાઈ મારા પાસે કે મેં કામને જીત્યો. ભગવાન બહુ સરસ બોલ્યા, તુમરે સુમિરન તે મિટહી મોહ માર મદમાન. નારદજી, તમે કામને જીતો એમાં નવાય નહીં, પણ હિમાલયની તળેટીમાં બેસી અને કોઈ તમારા નામનો જપ કરે તો આપ સંત છો, આપ પવિત્ર પુરુષ છો. તમારું નામ જપે તો કામદેવ જીતાઈ જાય અને અહંકાર પણ જીતાઈ જાય, જે હજી જીતવાનો તમારે બાકી છે. આપ તો મહાપુરુષ છો. નારદજીએ કહ્યું, મહારાજ, એ તો કૃપા તમારી સકલ ભગવાન, એ તો આપની કૃપાનું ફળ છે, બાકી હું તો ખાલી નિમિત્ત છું. હૃદયથી નથી બોલતા, એક શિષ્ટાચારની જેમ બોલ્યા છે. જેમ આપણે બધા બોલીએ, આપણા કોઈ વખાણ કરે એટલે આપણે નથી કહેતા ના ભાઈ ના, આપણે તો શું, આપણે તો ખાલી નિમિત્ત છીએ, ઠાકોરજી બધું કરાવે છે એટલે થાય છે. બાકી આપણું અંતર એમ ઈચ્છતું હોય કે હજી આ માણસ 10 મિનિટ વધારે બોલે, અને આ એકલો છે એની જગ્યાએ 2-5 જણા બીજા ભેગા થાય અને મારી ચર્ચા વધારે વ્યાપક બને. આ મારી તમારી બધાની બીમારી. દરેક માણસો બોલે, આપણે શું કરી શકીએ, આપણે તો પામર છીએ, આપણે તો ખાલી નિમિત્ત છીએ, આવું બોલીએ. પણ અંતરમાં કંઈક જુદું હોય છે. કોઈને ઘરે અનુભવ થાય છે, હું હંમેશા કહું, કોઈને ઘરે ચા પાણી પીવા જઈએ ને કંઈ પૂછાય તો નહીં, પણ આમ ઓચિંતા કંઈક ચર્ચા નીકળે ને જો પૂછી લીધું હોય કે આ મકાન તમારા છે, તો કે ના ના, આપણું આ જગતમાં કાંઈ નથી, આ બધું ઠાકોરજીનું. એને એમ કેવું જોઈએ તો 2 ઓરડા અમને આપો, જરૂર છે. તો એમ કે નાના છોકરાના હજી લગ્ન કરવાના બાકી છે, મહેમાન આવવાના છે, તો કાંઈનું કાંઈ ગ્રહસ્થીઓ ગણાવવા માંડે, વાતો કરે. છોકરાઓ ભગવાનના છે, મકાન ભગવાનનું છે, ખેતર ભગવાનનું, આપણે તો ખાલી મજૂરી કરવા આવ્યા છે, નોકરી કરવા આવ્યા છે, એવી વાતો કરે. તત્વજ્ઞાનની આપણું કાંઈ છે જ નહીં. એક સંતે મને બહુ, જોકે ઉગ્ર સંત હતા, બહુ સરસ વાત કરી. મને કહ્યું કે આ સૌરાષ્ટ્રમાં કેવી રીત છે? મેં કહ્યું શું? કે જેને પૂછીએ કે ખેતર કોનું, તો બોલે ભગવાન. વાડી કોની? ભગવાન. આ મકાન કોના? તો બોલે ભગવાન. આ બાબો કોનો? ભગવાન. આ બેબી ભગવાન. બધું ભગવાનનું કહે સૌરાષ્ટ્રના માણસો. બહુ ગુસ્સામાં બોલતા હતા. પણ એક પ્રશ્ન પૂછીએ કે આ પત્ની કોની, તો કે ઈ મારી, ઈ ભગવાનની નહીં. હા, એ કેવી રીત છે? બધું ભગવાનનું, પત્ની મારી, હા એ ભગવાનની. એ તો એક મર્દ નીકળ્યો વીરપુરનો પુરુષ કે પત્ની તારી ઉપાડ. હા, એક જલારામ નીકળ્યો અને જોગીના વેશમાં આવેલો બાવો ભોઠો પીડ્યો કે હવે જાવું ક્યાં? આણે નારી મને આપી દીધી. પરીક્ષા કરતા તો કરાઈ ગઈ ભગવાનથી. કાલની બનેલી ઘટના, જલિયાણ તારી ઉપાડ. વીરપુરની એ મહિલા, એ ભક્તની પત્ની, એને લઈને ભગવાન ગામના પાદર સુધી, સીમાડા સુધી માંડ જઈ શક્યો. સીમાડે ગયા પછી જોડીને ઝંડો હાથમાં આપીને કહ્યું, હું દિશાએ જાઉં છું. એમ કહીને ગયો ઈ ગયો, હજી એનો પત્તો નથી. એક નીકળ્યો મર્દ. ગોવાળિયાએ આવીને સાંજે કીધું જલારામને કે અમારી માતાજી સીમાડે રુદન કરે છે કે સાધુ મને મૂકીને જતો રહ્યો. મારા કઈ પાપ હશે, મારા કઈ ગુનાહ હશે, મારું જીવન એટલું દિવ્ય નહીં કે સાધુએ મારી માંગણી કરીને જાપે મૂકીને મને જતા રહ્યા. રડે છે. જલારામ મળવા ગયા. આખો મોટો ઇતિહાસ બનેલી ઘટના. આવા માણસો પૂજાય છે. બાકી ખાલી આપણે બોલીએ બધું ઠાકોરજીનું, એ તો ભગવાન સમજે. અને લોકો સામસામે સમજતા હોય કે આ બધું શિષ્ટાચાર છે, આ બધું બોલવાનું, બધા સમજતા હોય. કહેવાનો અર્થ, નારદજીએ કહ્યું કૃપા તમારી સકલ ભગવાન. ભગવાન સમજી ગયા કે ભક્તના હૃદયમાં ગર્વાંકુર ફૂટ્યો છે. ઉરા અંકુરેવું ગર્વ તરુભારી. અને જો આ ગર્વાંકુર વધારે વિસ્તૃત થશે તો પછી નિર્મૂલ કરવામાં જરા મુશ્કેલી થશે. હજી જ્યાં અંકુર ફૂટે છે ત્યાં નિર્મૂલ કરી અને સાધકને તંદુરસ્ત કરી નાખો. નારદજીનું કલ્યાણ થશે અને મને કૌતુક થશે. મુનિ કરહિત મમ કૌતુક હોય. પ્રભુનો એક સ્વભાવ, આપણે ત્યાં પરમાત્માના જે નામો છે અને શાસ્ત્રમાં ભગવાનનું વર્ણન, એમાં ભગવાનના સ્વભાવના વર્ણનમાં એક સ્વભાવ છે, પ્રભુ કૌતુકી છે. ઈશ્વરને કૌતુક કરવાની ઈચ્છા થાય. ગોકુળમાં
એવી કથા મળે છે કે ગોપીઓ ભગવાન શ્રી કૃષ્ણ માટે ભગવાન કૃષ્ણ પોતાના ઘરમાં આવી અને માખણ ચોરી જાય એટલા માટે અમુક માખણ ખાસ અલગ રાખતી. ઈચ્છતી હતી ગોપીઓ કે કૃષ્ણ આવીને અમારે ત્યાંથી માખણ ચોરે અને પછી સંતાઈને કૃષ્ણ જયારે માખણ ચોરે અને ખાતા હોય, હોઠ દાઢી ગાલ વગેરે બધું ખરડાયેલું હોય માખણ મિશ્રીથી, અને પછી ગોપીઓ એને પકડીને યશોદાની પાસે ફરિયાદ કરી એને લઈ જતી. આવું કરતી ગોપીઓ. ભગવાન કૃષ્ણ જયારે એનું અલગ રાખેલું માખણ ચોરવા જાય ત્યારે એને ખબર ન હોય કે ગોપી સંતાણી છે, મને પકડીને મા પાસે લઈ જશે. પણ છતાં ગોપીઓ આવું કામ કરતી અને ભગવાન કૌતુક કરતા. ભગવાન એની ઈચ્છામાં ઈચ્છા ભેળવી દીધા, કારણ કે પરમાત્માને એવી ઈચ્છા થતી કે ગોપીઓ રાજી રહે એમ કરવું. પણ ગોપીઓને જયારે પૂછવામાં આવ્યું કે એક બાજુથી તમે કૃષ્ણ ચોરી કરે એવું ઈચ્છતા, એટલા માટે માખણ જુદું રાખો, અને પછી કૃષ્ણ પાછો ચોરી કરે ત્યારે એનો હાથ પકડીને યશોદાની પાસે ફરિયાદ કરો, આ બે રીત મળતી નથી. આનું કારણ શું? ત્યારે ગોપીઓએ જવાબ બહુ સરસ આપ્યો કે કૃષ્ણ આંગણામાં ખેલતો હોય ત્યારે અમે એને જોયો છે, એ મુરલી વગાડે ત્યારે અમે એને જોયો છે, એ ગાયો ચરાવવા જાય ત્યારે પણ અમે એને જોયો છે, એનું હાસ્ય જોયું છે, એનું હલનચલન, એની એક એક પ્રવૃત્તિ અમે જોઈ છે. પણ એ માખણ ચોરે અને એને અમે પકડીએ અને એ ગુનેગારની જેમ એ વ્યક્તિને અમે યશોદાની પાસે હાજર કરીએ અને યશોદાજી લાલ આંખ કરી અને કૃષ્ણ ઉપર ખીજાય, અને ત્યારે કૃષ્ણ જે કાંપતો હોય એ કાંપવામાં, એ કાંપે છે એ જોવામાં બહુ આનંદ આવે છે કે જગતનો પિતા, બ્રહ્માંડને કંપાવનારો એ જયારે ભયભીત થઈ અને જયારે ધ્રુજતો હોય માની સામે, એક માં ભૂલ થઈ ગઈ, હવે ચોરી નહીં કરું, ત્યારે એ દ્રશ્ય જોવાની અમને ઈચ્છા થાય. અને ગોપીઓની એ ઈચ્છા પૂરી કરવા માટે કૌતુકી કૃષ્ણ જાણી જોઈને ગોપીઓનું માખણ ચોરતા હતા. કહેવાનો અર્થ ઈશ્વરનો એક સ્વભાવ કૌતુકી છે. ભગવાનને થયું મુનિનું કલ્યાણ થશે, મને કૌતુક થશે. નારદજીને કહું બહુ સારી વાત છે, આપે કામ જીત્યો. મસ્ત નારદજી ભગવાનને મળીને વિદાય થઈ ગયા. નારદજીને તો એક જ કે જેટલી જાહેરાત વધારે થાય. નહીતર એક વસ્તુ તો ચોક્કસ ને કે સાધના કર્યા પછી શિવ પાસે ગયા, શિવ પાસેથી ભગવાન પાસે પહોંચ્યા, હવે ક્યાં જવાનું? સ્વાભાવિક સાધના કરીને અંતે તો માણસને ઈશ્વર પાસે પહોંચવાનું. ત્યાં પહોંચી ગયા પછી ક્યાં જવાનું? દરિયો, નદી દરિયામાં જતી રહે પછી ક્યાં જવાનું? આ તો નારદજી પાછા ત્યાંથી પાછા ફર્યા. વિષ્ણુનું સામીપ્ય છોડીને નારદજી સમાજમાં પાછા નીકળ્યા. એને એમ કે લોકોને ખબર પડવી જોઈએ વધારે. જ્યાં ગયા ત્યાં સન્માન શરૂ હતું, અને જતા હતા એમાં ભગવાને કૌતુક કર્યું. બિરચેવું મગમહ નગર એક સત જૌ જન વિસ્તાર, શ્રી નિવાસપુર તે અધિક, એની રચના વિવિધ પ્રકાર. પોતાની માયા દ્વારા, સંકલ્પ દ્વારા પરમાત્માએ નારદજીના માર્ગમાં 400 ગાવના પ્રદેશમાં એક દિવ્ય નગર નિર્માણ કર્યું, અને જેમાં કામદેવ અને રતિ શરમ ખાય અને મસ્તક ઝુકાવે એવા માયાવી નરનારી ઉભા કર્યા. આખું નગર 400 ગાવનું માયાવી. શીલનિધિ નામનો એક રાજવી ગોઠવ્યો, અને ભગવાને પોતાની માયાને આદેશ આપ્યો કે તું 17-18 વર્ષની યુવાન કન્યાનું રૂપ ધારણ કરી, વિશ્વમોહિની નામ ધારણ કરી અને શીલનિધિની કન્યા તરીકે એ નગરમાં બેસી જા. એના સ્વયંવરની તૈયારી ચાલતી હતી. અનેક રાજા મહારાજાઓ વિશ્વમોહિનીને પરણવા આવ્યા હતા. આ બધું પ્રભુ કૌતુકથી ઉભું કર્યું નારદજીને સભાન કરવા માટે. નારદજી બરાબર આ કોઈ દિવસ જોયેલું નહીં એવું નગર જોયું. આશ્ચર્યચકિત થયા કે આ કોનું ગામ છે? મારાથી કોઈ નગરી અજાણી નથી, અને આટલું સુંદર નગર પહેલી વાર જોઉં છું. આટલા બધા રાજા મહારાજાઓ પડાવ નાખીને પડ્યા, કઈ મહત્વનો પ્રસંગ લાગે. કોઈને પૂછ્યું કોનું નગર? બોલે શીલનિધિ રાજવી. તો કઈ પ્રસંગ છે? કહે હા, એમની કન્યાનો આવતીકાલે સ્વયંવર છે. આ રાજા મહારાજાઓ એટલા માટે આવ્યા છે કે કન્યા જે પુરુષને પસંદ કરશે એ એનો પતિ બનશે. ઓહ! પૂછતા પૂછતા નારદજી શીલનિધિના મહેલે ગયા. બધું જ બનાવટી ભગવાને ઊભું કરેલું. નારદજીનો સત્કાર કર્યો શીલનિધિએ. પરિવારના સભ્યો નારદજીને પ્રણામ કરે અને પોતાની કન્યા જે વિશ્વમોહિની ખુદ માયા બનીને આવી છે એને બતાવી નારદજીને કે આ મારી કન્યા. પગે ન લગાડી,
તુલસીદાસજીને થયું કે વિશ્વ મોહિની નારદજીને પગે લાગશે તો પછી નારદજીને આશીર્વાદ આપવો પડશે, માથા ઉપર હાથ મૂકવો પડશે, મસ્તક ઉપર હાથ મૂકીને આશીર્વાદ આપશે તો પછી નારદજીને જે મોહ થવો જોઈએ તે મોહ નહીં થાય. એટલે જેમ કોઈ કન્યા બતાવે કોઈ મૂર્તિયાને, એવી રીતે નારદજીને, નહીતર આપણે ઘરે કોઈ સંત પધારે તો આપણે આપણા બાળકોને કહીએ બાપજીને પ્રણામ કરો. શીલનિધિએ પ્રણામ નહીં કરાવ્યા, કન્યાને બતાવી, આ મારી કન્યા બાપજી, આવતીકાલે એમનો સ્વયંવર છે, સારું થયું આપ પધાર્યા, મારી પુત્રીની હસ્તરેખા જોઈને જરા કહો ને બાપજી, કાલે એના માટે જે પ્રસંગ છે એનું ભાગ્ય કેવું છે. નારદજીએ વિશ્વ મોહિનીને નખથી તે શિખા સુધી જોઈ અને તુલસી કહે એ જ ક્ષણે નારદજી વિશ્વ મોહિનીમાં મોહિત થઈ ગયા. કલ્પના કરો, હિમાલયની તળેટીમાં જેણે હરિનું ભજન કરેલું એ પુરુષ બીજી જ ક્ષણે વિશ્વ મોહિનીને જોતા આકર્ષિત થઈ ગયો. જે શિવની આગળ ઢોલ પીટતા હતા કે મેં કામ હરાવ્યું, વિષ્ણુને કહે હું કામ વિજેતા, એ માણસ આસક્ત. प्रभु बचावे. तुलसी जी बहुत सुंदर कहते हैं, यह गुण साधन ते नहीं होई, भगवान ये तो तुम्हारी कृपा पाओ कोई कोई. नारी नयन शर जाहिन लागा, घोर क्रोध निशी तमसो जागा, लोभ पास जेहि गर न बंधाया, तो 100 नर तुम समान रघुराया. कामदेव હવે નારદ ઉપર વિજયી થતો એવું લાગે છે, મોહિત થઈ ગયા. કહું બહુ સુંદર કન્યા છે. કન્યા નજીક આવી, એમાં સ્પર્શ થયો. કન્યાનો હાથ પકડી નારદજી હસ્તરેખા જોવા લાગ્યા. એ સુંદર સ્ત્રીનો સ્પર્શ થતા નારદનો મોહ વધારે ભડક્યો અને તુલસીદાસજીના દર્શનમાં મોહ સકલ વ્યાધિન કર મૂલા. મોહ જ બધા વ્યાધિનું મૂળ છે. મોહમાંથી પછી કામ જાગે, કામમાંથી પછી લોભ જાગે, લોભમાં કોઈ વિક્ષેપ કરે એટલે ક્રોધ જાગે, ક્રોધ આવે એટલે માણસનું પતન થાય. થોડી વાર નારદજી કન્યાનો ચહેરો જુએ છે. અતિ સુંદર કન્યા છે. હાથની રેખા નારદજીએ મનમાં વિચાર કરીને જોયું તો એને એવું લાગ્યું કે આ કન્યાને જે પરણશે તે 14 બ્રહ્માંડનો અધિપતિ થશે. આ કન્યા જેને મળશે તે અજર અમર થશે. આ કન્યા જેને પરણશે તે માણસ અપરાજિત, એને જગતમાં કોઈ જીતી નહીં શકે. હકીકતમાં આવું કઈ લખ્યું નહોતું. હતું એમ કે જે 14 બ્રહ્માંડનો અધિપતિ હશે તે કન્યાને પરણી શકશે. જે અજર અમર હશે એને આ કન્યા મળશે. પણ નારદજી અવળું વાંચે છે, કારણ કે તંદુરસ્ત નથી, મોહિત થઈ ચુક્યા છે. અને કેટલી આવો સંત પુરુષ, તુલસીદાસજી બહુ સરસ લગે છે કે નારદજીએ સાચું ન કહ્યું. શીલનિધિને કછુક બનાઈ ભૂપ સન ભાખે, બનાવટ કરીને રાજવીની આગળ બીજી વાતો કરી, તમારી કન્યા સુલક્ષણી છે, સર્વગુણ સંપન્ન છે, તમને યશ અપાવશે. આવો સંત બનાઈ, તુલસી કે બનાવટ કરવા લાગ્યું. જયારે કામના અને પ્રલોભનો જાગે છે ત્યારે લોકો બનાવટ શરૂ કરી દે. ક્યાં નારદજીની હસ્તી? કછુક બનાઈ ભૂપ સન ભાખે, બનાવટ કરી. કન્યાના જે હસ્તરેખામાં જોયેલા ગુણો પોતે હૃદયમાં રાખ્યા. રાજવીને કહ્યું દરેક રીતે મહાન છે, તમારી કન્યાને ખૂબ યશ અપાવશે. શીલનિધિ કહ્યું બાપજી તો હવે એક વિનંતી, આપ પધાર્યા છો તો રાત રોકાઈ જાઓ. આવતીકાલે સ્વયંવર પૂરો થાય પછી નવ દંપતીને આશીર્વાદ આપીને જજો. નારદજીએ કહ્યું મને સમય નથી, હું રોકાઈ શકું એવી સ્થિતિ નથી, મારે તો જવું જોઈએ. કારણ કે નારદજી પોતે જ મનમાં નિર્ણય કરી ચુક્યા છે કે આ કન્યા મને મળવી જોઈએ. શંકરજીએ કામને બાળ્યા પછી શંકરે લગ્ન કર્યા તો મને શું વાંધો? મેં કામને હરાવ્યા પછી હું પણ લગ્ન કરું. પણ એટલું નહીં સમજી શક્યા કે શંકરનો કામ બળી ગયો તો તમારો હજી જીવતો રહી ગયો છે. ભલે દુર્ગુણ દબાય અને દુર્ગુણ નિર્મૂળ થાય, એમાં કેટલો ફરક છે ભાઈ. મોટે ભાગે સદગુણ વધે ને એટલે માણસના દુર્ગુણ દબાય છે. સદગુણોથી દુર્ગુણ ખલાસ નથી થતા. સદગુણો દુર્ગુણને દાબી દે. સદબુદ્ધિ ખૂબ વધે તો કુબુદ્ધિ દબાય છે, નિર્મૂલ નથી થતી. નિર્મૂલ તો થાય છે જ્યારે પ્રભુની શરણાગતિ. એટલે તુલસીજી માંગે છે ભક્તિમ પ્રયચ્છ રઘુપુંગવ નિર્ભરામ મે અને કામાદિ દોષ રહિતમ કુરુ માનસમ ચ. મારા માનસને કામાદિ દોષથી પૂર્ણ મુક્ત કરી દે, દબાય નહીં, નિર્મૂલ થાય.
કેવટ ભગવાન રામજીને કહે ને મહારાજ મીટે દોષ દુઃખ, મારા દોષ અને દુઃખ નિર્મૂલ થઈ ગયા. અત્યાર સુધી તો સત્સંગમાં જઈએ, જેમ વાદળા આડા આવી જાય ને સૂરજ ઢંકાઈ જાય ને પાછા વાદળા હટી જાય સૂરજ દેખાવા માંડે, એમ માણસ સત્સંગમાં જાય તો થોડોક સત્સંગી દેખાવા માંડે, વળી સત્સંગ હટી જાય તો વળી પાછો એમને એમ દેખાવા માંડે. એવું થતું હતું. પણ પ્રભુ હવે તો તમારા દર્શન પછી દુર્ગુણો નિર્મૂલ થઈ ગયા. નારદજીને થયું કન્યા મને મળવી જોઈએ. રોકાયા નહીં, ગામની બહાર નીકળી ગયા. નદીને કિનારે એક વન છે, એમાં ગયા. એક વસ્તુ બરાબર કે નારદજી મોહિત થયા, પણ એને એટલો ભાન રહ્યું કે આ કન્યાને જો મેળવવી હોય તો રૂપ જોઈએ. મારો જે દેખાવ છે આમાં કન્યા પરણે નહીં, આમાં તો પગે લાગે, આમાં કઈ જયમાળા પહેરાવે નહીં. અને આ વખતે તો રૂપ જોઈએ ને આટલા બધા રાજા મહારાજાઓ આવ્યા, એમાં એવું કઈક રૂપ જોઈએ કે કન્યા રીજી અને મારા ગળામાં જયમાળા પહેરાવે. અને મારું હિત કરનાર વિષ્ણુ સમાન કોણ છે? 6 મહિનાનો સમય હોત તો પાછી સાધના કરી અને વિષ્ણુનું રૂપ હું લઈ લઉં. નારદજીની ઈચ્છા એવી થઈ કે એક તો કન્યા મળે, અને બીજું એને એવું લાગ્યું છે કે આ કન્યા મળે તો 14 બ્રહ્માંડના અધિપતિ થાય. એનો અર્થ એમ થયો કે હું શિવ કરતા તો આગળ નીકળ્યો, હવે વિષ્ણુ કરતા પણ મારે આગળ જવું. નહીતર 14 બ્રહ્માંડના અધિપતિએ પણ એના પદ ઉપર મારું સ્થાન હોવું જોઈએ. હવે એના કરતા હું આગળ નીકળું, નારાયણની પદવી લઈ લઉં. લાવ પ્રયાસ કરું, ભગવાનને દયા આવે ને ભગવાન પ્રગટ થાય ને જો મને રૂપ આપે તો કન્યાને કાલે મેળવી શકાય. ભગવાનની સ્તુતિ કરી. પ્રભુને તો આ બધું નાટક કરવું હતું. પ્રગટે પ્રભુ કૌતુકી કૃપાલા, ભગવાન પ્રગટ થઈ ગયા. વરમ રોહી માંગો. નારદજી નાચવા લાગ્યા કે બસ મારું કામ થવાનું, નહીતર આટલા તાત્કાલિક ભગવાન પ્રગટ થાય જ નહીં. બોલે શું જોઈએ નારદ? જ્ઞાન, ભક્તિ, વૈરાગ્ય. બોલે એ ઘણું છે મહારાજ, હવે તો એક જ વસ્તુ જોઈએ છે. આપન રૂપ દેહુ પ્રભુ મોહી, આન ભાતિ નહીં પાવઉ ઓહી. તમારું રૂપ મને આપી દો, બીજી રીતે હું એક કન્યાને નહીં મેળવી શકું. તમારા જેવો મને રૂપાળો બનાવી દો, આપનું રૂપ મને આપો. કેટલી મૂઢતા આવી છે નારદજીને, એટલો પણ ખ્યાલ નહીં રહ્યો કે રૂપ કોઈ દિવસ મળે નહીં. ઉછીનું કેમ મળે રૂપ? કોઈનું રૂપ લઈને જો માણસ રૂપાળા થઈ શકતા હોય તો જગતમાં કોઈ કુરૂપ રહી શકે નહીં, અથવા તો પ્રસંગોપાત તો રૂપાળા થઈ જાય, પણ એ શક્ય નથી. નારદજી કહે તમારું રૂપ આપો, મારે કન્યાને પરણવું છે. ભગવાને બહુ સરસ વાત કરી કે નારદજી હું જીવનું હિત થાય એવું નથી કરતો, હું જીવનું પરમ હિત થાય એવું કરું છું. તમારું જેમાં પરમ હિત સમાયેલું હશે એવું હું કરીશ. સોય હમ કરબ ન આન કછું, બીજું કઈ નહીં કરું, તમારું પરમ કલ્યાણ થશે એવું કરીશ. અને દેવર્ષિ એક બીજી વાત, બીમારીમાં પટકાયેલો દર્દી વૈદ્યની પાસે ન ખાવાની ચીજ માંગે તો વૈદ્ય એને હા ન પાડે. કુપથ માંગ રૂજ વ્યાકુલ રોગી, વૈદ્ય દેહી સુનહુ મુનિ જોગી. હે મુનિ, હે યોગી, વૈદ્ય એને હા ન પાડે, મેં તમારું એવી રીતે હિત નક્કી કર્યું છે, તમારું પરમ કલ્યાણ થશે એમ હું કરીશ. આટલું કહીને ભગવાન અંતરહિત થઈ ગયા. પણ કંઈક થયું એવું કે નારદજી ભગવાન ગયા પછી એમ માનવા લાગ્યા કે હું વિષ્ણુ જેવો રૂપાળો થઈ ગયો. ચહેરા ઉપર હાથ ફેરવે, હાથ ઉપર હાથ ફેરવે, બસ એને એવી ભ્રાંતિ શરૂ થઈ ગઈ કે હું વિષ્ણુ થઈ ગયો. અહંકારની હદ થઈ ગઈ કહેવાય હવે, કે હવે એને એમ લાગવા માંડ્યું કે હું વિષ્ણુ જ થઈ ગયો. સવાર પડે છે, મંડપમાં અનેક રાજા મહારાજાઓ આવી ગયા. કૌતુકી નગરના આ શમિયાણામાં નારદજીનો પ્રવેશ થયો અને નારદજીને જોતા બધા જ ઉભા થઈ ગયા. બધાને નારદજી નારદજી જ દેખાયા. બધાને એમ લાગ્યું મહાત્મા પધાર્યા છે આ પ્રસંગે, તો બધાએ ઉભા થઈને સત્કાર આપવો જોઈએ, એટલે સંત માનીને બધાએ સત્કાર આપ્યો. પણ નારદજીએ એમ માન્યું કે હું ખૂબ રૂપાળો છું એટલે આ લોકો ઉભા થઈ ગયા. નારદજીએ નિર્ણય કર્યો પહેલી જ ગાદી ઉપર હું બેસું, જેથી કરીને વિશ્વ મોહિનીને જાજો પરિશ્રમ નહીં, કારણ કે આમાં તો કોઈનામાં રૂપ છે નહીં. મારા ગળામાં જયમાળા પહેરાવે એટલે હું એને લઈને જતો રહું. પહેલા આસન ઉપર નારદજી ફૂલાઈને બેઠા.
ભગવાન શંકરના બે ગણો શિવજીએ કૈલાસથી પાછળ પાછળ મોકલેલા કે આ નારદજીને મેં ના પાડી છે, વિષ્ણુ ભગવાન આગળ જાહેરાત કરશો નહીં, પણ આ માણસ કર્યા વગર રહેશે નહીં, અને પછી ભગવાન એને સુધારવા માટે શું કરે છે એ બધી માહિતી મને સમયસર મળે એટલા માટે બે ગણોને પાછળ પાછળ મોકલેલા. એ બ્રાહ્મણના રૂપમાં ગણો બધો જ ભેદ જાણતા હતા. નારદજીની બાજુમાં ઉભા રહી, જે આસન ઉપર નારદજી બેઠા છે ત્યાં નીચે ઉભા રહી, એક ગણ બીજા ગણને નારદ સાંભળે એવી રીતે વાત પૂછે કે જગતમાં આપણે ઘણા રાજકુમારો જોયા, પણ ભાઈ આ રાજકુમારની જનનીને ધન્યવાદ છે કે આવો પુત્ર જેને ત્યાં જન્મ્યો. મને એમ લાગે છે કે આ રાજકુમારને જોયા પછી કન્યા બીજા કોઈને જયમાળા પહેરાવશે જ નહીં. અને હવે નારદજીને નક્કી થઈ ગયું કે હું રૂપાળો છું, એ ચોક્કસ વાત છે, નહીતર આ લોકો શું કામ ચર્ચા કરે. ખૂબ જ નારદજી અંદરથી હરખાયા. ઘંટનાદ થયો. શીલનિધિની કન્યા પ્રભુની જે ખુદ માયા છે, જયમાળા લઈ સખીઓની સાથે મંડપમાં પ્રવેશ કરે છે. પહેલે જ આસન ઉપર નારદજીને લોકો નારદ માને છે, શિવગણો બધો ભેદ જાણે, અને વિશ્વમોહિની જયમાળા લઈ અને પ્રથમ આસન તરફ જ્યાં ગયા અને નારદજીના ઉપર એની દ્રષ્ટિ ગઈ તો વિશ્વમોહિનીને નારદ કેવા દેખાયા. મરકટ બદન ભયંકર દેગી, મરકટ બદન ભયંકર. એને થવું તું નરમાંથી નારાયણ, પણ ભગવાને એને વાનર બનાવ્યા, એના કરતા એ નીચે લાવ્યો. વાનરની આકૃતિ. અને નારદજી બેઠા છે. તુલસીદાસજી વર્ણન કરે વિશ્વમોહિનીએ નારદજીને વાનર જોયા, એકદમ અકળાઈ ગઈ કન્યા કે મારા સ્વયંવરમાં આપશુકનિયાળ વ્યક્તિ કોણ છે. એટલો બધો ગુસ્સો આવ્યો કન્યાને કે નારદજીની સામેથી તો એમણે નજર હટાવી, પણ એની લાઈનમાં જે બીજા રાજાઓ એના પછી જે આવતા હતા એ આખી લાઈન વિશ્વમોહિનીએ છોડી દીધી. આટલો બધો ક્રોધ આવી ગયો. નારદની લાઈનમાં બેઠેલા એના તરફ વિશ્વમોહિનીએ જોયું જ નહીં. સામાન્ય અર્થ એનો એમ થાય કે અમુક માણસની લાઈનમાં બેસવું નહીં. અને એક અર્થ સંતે બહુ સરસ કર્યો કે ગમે તેમ તો એ નારદ સંત છે, ભલે થોડા વાર માટે બીમાર પડી ગયા પણ અંતે સંત છે, સાધના ખૂબ કરી. અને વિશ્વમોહિની એ માયા છે. માયા સંતની સામે તો બહુ ન જોઈ શકે, પણ સંતની લાઈનમાં બેઠા હોય એના સામે પણ જોઈ શકતી નથી. આ સત્સંગનો મહિમા હતો. સંતની લાઈનમાં બેસવાનો આ પ્રભાવ હતો, સંતના સંગમાં રહેવાનો આ પ્રભાવ હતો કે માયાએ નજર ન કરી, બીજી દિશામાં ફરી ગઈ. જેવી વિશ્વમોહિની આગળ વધી, નારદજીની અકળામણની કોઈ સીમા ન રહી. અને એમ થયું કે આ કન્યાએ મને જોયો કે જોયો નહીં, કોઈ આડું આવી ગયું, હું બરાબર એને દેખાયો નહીં, કે થયું શું કે ચક્કર મારીને પછી આવશે, આનું કારણ શું? અતિ અકળાયા નારદજી. આમ બને જ કેમ? શિવગણો એને આશ્વાસન આપે, આપ ધીરજ રાખો, હમણાં ચક્કર મારીને આવશે, જરા શાંત રહો. નારદજીથી ક્યાંય રહેવાય નહીં. વિશ્વમોહિની જયમાળા લઈને આગળ, બિલકુલ વચ્ચેના ભાગમાં ભગવાન વિષ્ણુ રાજકુમારનું રૂપ લઈને બેઠેલા અને નારદની દશા જોઈને હસે. વિશ્વમોહિની ગઈ, વિષ્ણુ ભગવાનના ગળામાં માળા પહેરાવી, આખો સમાજ જોઈ રહ્યો અને દુલ્હન લઈ ગઈ લક્ષ્મી નિવાસા. નૃપ સમાજ સબ ભયઉ નિરાશા. આખો સમાજ ઉદાસ થઈ ગયો. લક્ષ્મી નિવાસ ભગવાન વિષ્ણુ કન્યાને લઈને જતા રહે. માયા પરમાત્માની છે અને તુલસી કહે પરમાત્માના ગળામાં જ માળા પહેરાવે, જીવે એનો પરણવાનો વિચાર ન કરે. કૃષ્ણ ગીતામાં કોઈ સંસારી માણસ દાવો કરે ને એવો દાવો કરે છે, મમ માયા. અર્જુન, માયા મારી છે. જ્યારે માયા ઈશ્વરની છે તો આપણી માતા ગણાય. અને તુલસીદાસજી કહે જ્યારે માતા ગણાય ત્યારે માનું દૂધ પીવાય, એનાથી પોષણ મેળવાય, એનાથી જેટલા લાભ થતા હોય તે લેવાય, પણ માનું દૂધ પ્યાલામાં ભરીને વેચાય નહીં, એનો ઉપભોગ ન થાય. એમ જીવ માયા દ્વારા મળતા લાભો, પ્રભુએ માયા ઉત્પન્ન કરીને જીવને સુખી કરવા માટે તો આ બધું બનાવ્યું છે. બગીચાઓ, વૃક્ષો, સમયસર જેઠ મહિનાનું બીજું પખવાડિયું આવે ત્યાં વાદળા આવવા જ મળે. કંકોત્રી લખીએ છીએ આપણે, ટપાલો લખીએ છીએ કે હવે ચોમાસું આવી ગયું, તૈયારી કરજો. નહીં, એ તો સમય થાય ત્યાં લક્ષ્મીમાને દેખો હું મોર ગન,
આ નાચત બારીદ પેખી ગ્રહી બીર તીરથ હરખ જીમી અને વિષ્ણુ ભક્ત કહા દેખી. લક્ષ્મણ જેમ સજ્જનને ઘરે કોઈ સંત આવીને ઉભો રહે ને આખું ઘર નાચવા માંડે એમ મેઘની ઘટાણ જોઈને આ મોરલાઓના ટોળા નાચવા માંડ્યા છે. આવી જ જાય એનો ઉપયોગ કરવાનો માણસ. બસ એ દૂધ પીવાય, એનાથી પોષણ લેવાય, એને વેચાય નહીં. ત્યારે કરુણા એ છે કે માયાનો ઉપભોગ જ્યારે થાય છે, ઈશ્વરની માયાનો ઉપભોગ આપણે કેમ કરી શકીએ? વિવેકથી ઉપયોગ કરી શકીએ. તુલસીદાસજી વર્ણન કરે, દોહાવલીમાં એમ લખ્યું છે, ભમરો ગુલાબના ફૂલ ઉપર બેસે તો એ કઈ નિસ્વાર્થ નથી, એ રસ ચૂસે પણ છતાં ફૂલની એકે પાંખડી બગડવા નથી દેતો. એમ પરમાત્માના બનાવેલા પદાર્થોને જીવ વિવેકથી ઉપયોગમાં લે પણ પ્રભુના સૌંદર્યને બગાડે નહીં. પ્રભુના બનાવેલા સર્જનમાં ક્યાંક કુરૂપતા પેદા ન કરે. મારી તમારી પ્રવૃત્તિ પ્રભુના સર્જનમાં કુરૂપતા પેદા કરે છે, એનો ઉપયોગ કરાય. અયોધ્યા કાંડમાં કથા આવે છે, વનમાં જયારે રામજી ચાલે છે ત્યારે રામજી આગળ ચાલે, એની પછી સીતાજી, એની પછી લક્ષ્મણજી ચાલે. આમ યાત્રા છે. લક્ષ્મણજીને રામજીના દર્શન કરવા છે પણ સીતાજી આડા છે એટલે દર્શન થતા નથી. ઉભય બીચ સિંહ સૌ હતી કૈસે બ્રહ્મ જીવ બીચ માયા જૈસે. હવે લક્ષ્મણજી એમ તો ન કહી શકે કે માતાજી તમે હટી જાઓ, કારણ કે જાનકી છે, માં છે, એને હટાવવાનું તો લક્ષ્મણજી કહી શકે નહીં. લક્ષ્મણજીને થયું માયાને હટાવી શકાય નહીં, ભલભલા હટાવી શક્યા નથી. લક્ષ્મણજીને થયું માયાને નહીં હટાવી શકાય, એના કરતા વધારે સારું એ છે હું હટી જાઉં. હું જે માયાની પાછળ ચાલુ છે એને કરતા થોડોક આ બાજુ ચાલુ, થોડોક આ બાજુ ચાલુ, એટલે માયા પણ સચવાય અને ત્રાસમાંથી બ્રહ્મના દર્શન પણ થતા રહે. એટલે તુલસી માયાને હટાવવાની વાત નથી કરતા. માયા ભલે પ્રભુની છે, એમાં આપણે ફેરફાર નહીં કરવાનો, એ પ્રભુનો પડદો, પ્રભુને મુબારક. તુલસીજીએ કહ્યું છે કે ભગવાન તને પડદો રાખવાની ટેવ હોય તો રાખ, પણ એક વિનંતી, તારો જે પડદો છે ને જરા આછા કપડાનો રાખ, એટલે પડદો એ દેખાય ને એના અંદરથી અમને તું પણ દેખાય, બાકી પડદો રાખ. એટલે લક્ષ્મણ ચલહી મગુ દાહીન બાય. તુલસી કહે લક્ષ્મણજી થોડી વાર જમણી બાજુ, થોડી વાર ડાબી બાજુ. સીતાજી પણ રહ્યા અને રામ દર્શન ચાલુ રહ્યું. યાજ્ઞવલ્ક વર્ણન કરે ભરદ્વાજજી, વિશ્વમોહિની ને લઈને વિષ્ણુ ભગવાન જતા રહ્યા અને પછી જે નારદજીની સ્થિતિ હશે તો નારદ જાણે. ક્યાંય રહેવાય નહીં નારદજીને, કામ બને જ કે વિષ્ણુ જેવો હું રૂપાળો, કોઈ મારા માટે ખોટો પ્રચાર કર્યો કે શું થયું, મારા ગળામાં જયમાળા પડી કેમ નહીં, આ કન્યાને કેમ આ સૂજ્યું નહીં, અનેક રીતના વિચારો આવવા લાગ્યા અને શંકર ગણોથી રહેવાયું નહીં. મશ્કરી કરતા શિવ ગણોએ કહ્યું મહારાજ આપ મહાત્મા છો, તમારી પાસે અરીસો ન હોય તો ગામના પાદરમાં તળાવ છે, નિજ મુખ મુકુર બિલો કહું જાય, આપનો ચહેરો જરા અરીસામાં તો જુઓ, પછી ઉમેદવારી કરો, પછી આપ આવો, આપ જરા નિજ દર્શન તો કરો, અરીસામાં મુખ તો જુઓ. એક સંતની ઘણી ખોટી મશ્કરી કરી આ માણસોએ. નારદજી ભૂલ કરે છે તો એને સુધારવા માટે પ્રભુ નિર્ણય કરે બરાબર, પણ નારદ સંત છે, સમાજે એની મશ્કરી ન કરવી જોઈએ, નહીતર સમાજને એનો દંડ ભોગવવો પડે. સાધુ છે, પ્રભુના એ પ્રિય પાત્રો છે, અને ભગવાન એ કંઈક ભૂલ કરે તો ભગવાન એને સુધારવા માટે નિર્ણય કરે બરાબર, બાકી સમાજે એની પેલી નહીં કરવાની. તુલસી કહે નહીતર સમાજે દંડ ભોગવવો પડશે. અને અરીસામાં કોઈને જોવાનું કહેવું એ કેટલું મોટું અપમાન. અરીસો એક એવી વસ્તુ, આપણે એકલા એકલા રૂમમાં બેઠા બેઠા અરીસામાં જોયા કરીએ તો લહેર આવે, આપણને આનંદ આવે, આપણે હસતા હોઈએ અરીસાની સામે, વાળ સરખા કરતા હોય, અરીસો એટલો આપણને આનંદ આપે. પણ એ જ વસ્તુ આપણને કોઈ બીજો માણસ આવીને એમ કહે જરાક મોઢું તો અરીસામાં જુઓ, તો આપણે ગુસ્સે થઈએ મને આવું કીધું કેમ. તુલસીદાસજીએ લખ્યું ને કે એ શિવના ગણો બીજા જન્મમાં રાવણ અને કુંભકર્ણ થાય. બીજાને અરીસામાં મુખ જોવાનું કહેવાની વૃત્તિ એ રાવણની વૃત્તિ છે. માણસ જયારે આવું શરૂ કરે છે કે તમારો ચહેરો અરીસામાં જુઓ, એ જે વૃત્તિ પેદા થાય છે ત્યારથી જ માણસ રાક્ષસી વૃત્તિમાં આવી જાય. ત્યારે દશરથજી બીજાને અરીસામાં મુખ જોવાનું નહોતા કહેતા, એ પોતાની જાતે અરીસામાં મુખ જોતા હતા.
માણસે પોતાનું નિજ દર્શન કરવું જોઈએ. ત્યારે મેં એમ સાંભળ્યું છે કે લંકામાં બધી વસ્તુ હતી, અરીસા બિલકુલ નહોતા. એક કાચ નહીં લંકામાં, વર્ણન જ નથી. સુવર્ણ પુષ્કળ બધા વૈભવ, પણ અરીસો નહીં. લંકામાં મનાય જ હતી કે અરીસામાં આપણે આપણું મોઢું નહીં જોવાનું, આપણે તો બીજાને જ જોવાના, બીજો કેમ કરે, આપણે આપણી જાતને નહીં જોવાની. બે આંખેથી બીજુંનું દર્શન ઓછું પડતું હતું એટલે 20 નેત્રો બીજાના દોષ જોવા માટે, રાવણ માટે. અને એટલે જ તુલસીદાસજી આલોચના કરી કે બી સહુ લોચન અંધ દિક તવ જન્મ કુજાતી જડ. હે રાવણ, 20 આંખ હોવા છતાં તું હજી અંધ છે. ભયંકર મશ્કરી સંતની કરી અને નારદજીએ ગુસ્સામાં શાપ આપ્યો શિવગણોને કે તમે એક સાધુની મશ્કરી કરીશ. જાઓ, મારો શાપ છે, તમે બંને જણા આવતા જન્મમાં રાક્ષસો થઈ જશો. અકળાઈ ગયા ગણો. નારદજી જતા રહે. પણ નારદજીને વિચાર આવ્યો કે લાવ જરા જળમાં ચહેરો તો જોઉં, હકીકત શું છે. અને તેથી ગામની બહાર જઈ નારદજીએ જળમાં ચહેરો જોયો તો વાનરની આકૃતિ જોઈને પછી જે એને ગુસ્સો આવ્યો કે મારી આ દશા કરી, આના કરતા એમનેમ રહેવા દીધો હોત તો સારું. વિષ્ણુના રૂપ કરતા મને આપ. અને બીજા અર્થમાં કહીએ, કામના જાગે ને ત્યારે માણસ વાનર જેવો થઈ જાય. કામના પ્રગટે, પ્રલોભનો પ્રગટે ત્યારે માણસ, વાનરનો સ્વભાવ છે ને પોતાની હાથે બંધાય. આ એક નિયમ છે. વાનરને તમે એમનેમ ન પકડી શકો. વાનર એટલો ચંચળ પ્રાણી છે કે એને પકડવા કઠિન છે. એ જયારે પકડાય છે ત્યારે પોતાની મેળાએ જ પકડાય છે. આપણે ત્યાં કથા છે ને, અને હકીકત છે, જંગલમાં વાનરને પકડનારા જે પેલા માટીના વાસણની અંદર ચણા ભરીને મૂકી દેતા હોય છે, અને એ ઘડો હોય એનું મુખ સાંકડું રાખે, અંદર ચણા. વાનરને ચણા અતિ પ્રિય. કૂદતું વાનર એ માટીના પાત્રને જુએ ને અંદર ચણા જુએ એટલે બંને હાથ અંદર નાખી દે અને અંદર નાખીને ચણાની મુઠ્ઠીઓ ભરી લે. પહેલા તો ખાલી હાથ હતા એટલે અંદર જતા રહે, પણ ચણાની મુઠ્ઠી ભર્યા પછી મુઠ્ઠીઓ ફૂલાય છે એટલે સાંકડા દ્વારમાંથી હાથ નીકળતા નથી. અને નીકળતા નથી ત્યારે વાનરને એવી ભ્રાંતિ થાય છે કે મને અંદરથી કોઈએ પકડ્યો છે. હકીકતમાં એને કોઈએ પકડ્યો નથી, એને ચણાને પકડ્યા છે. ચણા મૂકી દે તો મુક્ત છે. એમ વાનર પોતાની જાતે જ બંધાય છે, એમ જીવ પણ જયારે કામનાઓમાં વશીભૂત થાય છે ત્યારે પોતાની જાતે બંધાય છે. નારદજી નીકળ્યા. મગજમાં બહુ ગુસ્સો આવી ગયો. બીજી વાર જળમાં જોયું તો હતું એમનેમ રૂપ થયું, પણ ક્રોધ ગયો નહીં. હતા એમનેમ તો થઈ ગયા. નહીં તો નારદજીને બીક એ રહી કે ક્યાંક આમનેમ રહીશ તો. પણ પ્રભુએ વળી સરખું કરી નાખ્યું, પણ મનમાંથી ક્રોધ ગયો નહીં. હવે વિષ્ણુ મળે તો કા હું નહીં અને કા વિષ્ણુ નહીં. રાત દિવસ શ્રીમન નારાયણ નારાયણ કર્યું, એનું ફળ આપ્યું. જગત મોરી ઉપહાસ કરાઈ, દુનિયામાં મારી મશ્કરી કરાવી, ઉપહાસને મને લાયક બનાવ્યો. આ કીર્તનનું ફળ, આ એના ગુણગાન ગાવાનું ફળ. એ મહાન છે એટલે ગમે તેને ગમે તે રીતે વર્તી શકે. નારદજી ખૂબ અકળાયા છે. વિષ્ણુ મળે તો છોડવું નહીં અને ભગવાનને બધું કરવું હતું. આવેશમાં જતા નારદજીની બાજુમાંથી ભગવાન પસાર થાય રથમાં, અને પાછું કર્યું એવું કે પેલી વિશ્વ મોહિનીને અંદર બેસાડેલી, લક્ષ્મીજી પણ અંદર. અને ન બોલે તો વાંધો નહીં, પણ નારદજીને સામેથી બોલાવે, મહારાજ હજી એક જગ્યા છે, તમે અંદર આવી જાઓ, જ્યાં જવું હોય ત્યાં તમને મૂકી જાઓ. હવે અંદર વિશ્વ મોહિની બેઠેલી. નારદજીએ જોયું અને વિશ્વ મોહિની સહિતનો રથ જોઈ અને નારદજીના ક્રોધની કોઈ સીમા ન રહી. તમે મને આટલો છેતર્યો. ઘોડાની લગામ પકડી બિલકુલ મૂઢ બની ગયા નારદજી. વિવેક ન રહે. અસુર સુરા વિષ શંકર હી અને આપુ રમા મની ચાર સ્વાર્થ સાધક કુટિલ તુમ સદા કપટ વ્યવહાર. સીધી ગાળોથી શરૂઆત. પરમ પૂજ્યને બધું નીકળી ગયું. પ્રાતઃ સ્મરણીને સર્વશક્તિમાનને જે કઈ સ્તુતિ કરતા હશે બધું જ કાઢી નાખ્યું. મને તમારા કર્તવ્યોની બરાબર ખ્યાલ છે મહારાજ. એ તો અમે તમારા ગુણગાન ગાયન જગતમાં તમારી કીર્તિ વધારી, બાકી તમારા જેવો સ્વાર્થી બ્રહ્માંડમાં કોઈ નથી. સમુદ્રનું મંથન કર્યું ત્યારે અસુર સુરા, અસુરોને સુરા પાય, દેવતાઓને અમૃત પાયું, શંકરજીને ભોળવીને વિષ પાયું,
અને તમે 4 કૌસ્તુભ મણીના લક્ષ્મીને લઈ ગયા. હે સ્વાર્થી, હે સાધક, હે સ્વાર્થ સાધક, તારા જેવો જગતમાં કોઈ કુટિલ નથી. એક એક વ્યવહાર તમારો કુટિલતાથી ભરેલો છે. કારણ પરમ સ્વતંત્ર, ન શિર પર કોવું. તમે સ્વતંત્ર શક્તિ, તમારા મસ્તક ઉપર કોઈ સત્તા નથી, એટલે ફાવે એમ વર્તો છો. ભલહિ મંદ, મંદહિ ભલ કરહું. સારાને નરસો બનાવો, નરસાને સારા કરો, અને હર્ષ શોક તો તમને કઈ લાગુ પડતું નથી. કર્મ શુભાશુભ તુમહીન બાધા. શુભ કે અશુભ કર્મ તમને કઈ લાગુ પડતા નથી. પણ આજ સુધી તમને કોઈ મળ્યો નથી. આજ સાચા ઠેકાણે તમે નિમંત્રણ આપ્યું છે, છોડીશ નહીં. ખૂબ બોલ્યા છે, તારા જેવો કોઈ કપટી નથી, તું ધોખેબાજ છો. તુકારા કર્યા, ગાળો દીધી. ભગવાન હસે છે. મહાત્મા ઉદય લક્ષ્મીજી કાન ઉપર હાથ દઈ ગયા. શાંતમ પાપમ. સંભળાય, પત્ની છે ને, પતિનું આટલું બધું અપમાન ન સહન થયું. ભગવાન વિષ્ણુને કહ્યું કે મહારાજ હવે તો હદ થાય છે, આટલી બધી ગાળો દે અને તમે ચૂપચાપ સાંભળ્યા કરો, હવે તો એને બોલતા બંધ કરો. લક્ષ્મીજીને કહ્યું તમે ચૂપ રહો. કેમ? કે એમના મુખેથી મેં પ્રાર્થના ખૂબ સાંભળી છે. આ પ્રયોગ પહેલી વાર થયો છે, અને ભલે થાય. જગતમાં વિષ્ણુએ બતાવ્યું કે પ્રાર્થના સાંભળતા કાનોએ ગાળો સાંભળવાની તૈયારી રાખવી પડશે. અને સ્થિતિ તો ત્યારે જ તંદુરસ્ત કહેવાય ને કે જ્યારે બંને વસ્તુ સરખી થઈ જાય. અને જગતનો નિયમ છે ભાઈ. ભગવાન શંકરાચાર્ય મહારાજ એમ કહેતા કે તમારા ખૂબ કોઈ વખાણ કરે તો એનાથી સાવધાન રહેજો. કારણ કે તમારો વખાણ કરનારો એકવાર તમારા દુર્ગુણો ગાશે. નક્કી છે, સ્વાભાવિક છે. પછી ભલે લાગણીથી, તમારી કંઈક થોડીક ભૂલ થશે તો લાગણીથી તમારા તરફ એને ભાવ હશે, એટલા માટે પણ એ તમારી ટીકા કરશે કે તમારે આમ ન કરવું જોઈએ એમ કે છે. અને શંકરાચાર્ય મહારાજ કહેતા તમારી નિંદા કરતા હોય એની તમે દયા ખાજો, કારણ કે એને સત્ય સમજાશે ત્યારે એને તમારા પગે લાગવાવું પડશે. થોડીક રાહ જુઓ. શંકરાચાર્યનું બહુ સુંદર છે. કારણ કે નિંદા કરનાર સ્તુતિ કરે, સ્તુતિ કરનાર નિંદા કરે, એ દ્વંદ છે. એટલે ગોસ્વામીજી કહે ગુણ એ નથી કે કોઈના સદગુણ માણસ ગાયા કરે, એ જ ગુણ નથી. કારણ કે સદગુણ ગાનારો સમય આવે દુર્ગુણ ગાશે. તુલસીએ જે ગુણની વ્યાખ્યા કરી છે તે ગુણ યહ ઉભય ન દેખીએ. ગુણ એ છે સદગુણ પણ ન જુએ અને દુર્ગુણ પણ ન જુએ. આ દશા જયારે ઉભી થાય ત્યારે એ માણસ તુલસી કહે ગુણવાન છે. ગુણ યહ ઉભય ન દેખીએ, દેખીએ સો અવિવેક. એ અવિવેક છે. વિવેક થયા પછી ન ગુણ દેખાય ન અવગુણ. અને વાત એ સાચી, એકવાર માણસને સાચો વિવેક ઉત્પન્ન થાય ને પછી બધું દેખાતું બંધ થઈ જાય. તમે કથા સાંભળી છે, બુદ્ધને જ્ઞાન થયા પછી 7 દિવસ આ માણસ બોલી શક્યા નથી. આંખમાંથી આંસુ જ પડ્યા કર્યા. બૌદ્ધિ વૃક્ષની નીચે જયારે બુદ્ધને પરમ જ્ઞાન પ્રાપ્ત થયું, ઘણા માણસો ભેગા થઈ ગયા, પણ ચોધાર આંસુઓ પડે છે. એક શબ્દ નથી બોલી શકતા. આનંદ. બાકીના એના શિષ્ય વૃંદોના જે માણસો હતા એને ભગવાન બુદ્ધને પ્રાર્થના કરી કે આપને જે અનુભવ થયો છે કંઈક બોલો. બુદ્ધે ના પાડી, હવે મારે બોલવાનું કઈ રહેતું નથી. વાત પૂરી થઈ ગઈ, હવે ક્યાં બોલું? મને હવે ખબર પડી ગઈ કે મને જે મળ્યું છે એ તમને મળશે, જયારે યોગ થશે ત્યારે તમને મળશે. આમાં બોલ બોલ કરવાની હવે જરૂર રહેતી નથી. ના પાડે. લોકોએ બહુ આગ્રહ કર્યો છે, આપની વાત બિલકુલ બરાબર છે, પણ તમે થોડુંક બોલશો તો બીજાને પ્રેરણા મળશે. અને એટલા માટે પછી બુદ્ધ થોડું બોલવા તૈયાર થયા છે, નહીતર બુદ્ધ બોલતા. કારણ કે એકવાર જ્ઞાનની ઉપલબ્ધિ થઈ ગયા પછી શું બોલવાનું? બીજું કઈ દેખાય નહીં. યાજ્ઞવલ્ક વર્ણન કરે ભરદ્વાજજી, ખૂબ ગાળો દીધી ભગવાનને. અને બીજા અર્થમાં કહું તો સંતો ગાળો દેતો પણ પ્રભુ રાજી થાય, અને આપણે પ્રાર્થના કરીએ તો હજી ખુશ થતા નથી. નરસિંહ તો ગાળ દેતો, બીજું શું કરતો? 2 માનો 2 બાપનો. કેટલી મોટી ગાળ કહેવાય આપણી સૌરાષ્ટ્રની ભાષામાં. કોઈને આપણે કહીએ કે આવી રીતના શબ્દો કહીએ તો માણસ કેટલો ગુસ્સે થઈ જાય. ત્યારે નરસિંહ તો કૃષ્ણને એમ કહેતો કે તું 2 માનો 2 બાપનો, તારે કોની હોય પરવાર? તારે કોની પરવાર? અને ગાળ સાંભળ્યા પછી ભગવાન પ્રગટ થતો. કેટલી શક્તિ હશે એ શબ્દની પાછળ, કેટલો ભાવથી બોલતો હશે એ પુરુષ. તો કહેવાનો અર્થ, નારદજી
ખૂબ જ બોલ્યા અને આવેશમાં આવેલા નારદજીએ શાપ આપી દીધો કે મહારાજ તમે જે દેહ આપીને મને છેતર્યો છે સોય તનુ ધરો. ત્રેતાયુગમાં તમારે માનવ દેહ ધારણ કરવો પડશે, મારો શાપ છે. અને કપી આકૃતિ કરીને, વાનરની આકૃતિ કરીને તમે મારી મશ્કરી કરાવી છે, તો તમને જ્યારે માનવ તન ધારણ કરશો ત્યારે વાનર સિવાય કોઈ મદદ નહીં કરે, એ તમને મદદ કરશે. અને વિશ્વ મોહિનીના વિયોગમાં તમે મને વિરહમાં તડપાયો છે, તો હે જગદીશ, વિરહ શું કહેવાય એનો તમને પોતાને અનુભવ થાય. માટે જ્યારે રામાવતાર લેશો ત્યારે તમારી સીતાનું કોઈ અપહરણ કરશે અને એના વિરહમાં તમારે રુદન કરવું પડશે. 3 શાપ આપ્યા. ભગવાનને આટલું કરવું હતું, શાપ મસ્તક ઉપર સ્વીકારી લીધા અને નારદજીના માનસમાંથી સાથોસાથ માયાની ભ્રાંતિને પણ ખેંચી લીધી. જેવો માયાનો પડદો ખેંચ્યો તો તુલસીદાસજી કહે માયાથી નારદજી જેવા મુક્ત થયા ત્યાં નહીં તહ રમા ન રાજકુમારી. નથી રમા, નથી રાજકુમારી, નથી રથ, નથી નગર, કેવલ ભક્ત અને ભગવાન બે જ ઉભા છે, બાકીનું બધું જ હટી ગયું. અને જેમ નારદના માણસમાંથી માયાનો પડદો હટ્યો એ જ ક્ષણે નારદ સભાન થયા, આંખમાં આંસુ આવ્યા. તુલસી કહે ભયભીત થઈ ગયા. તબ મુનિયાતિ સભીત હરિ ચરણા, તબ મુનિ અતિ સભીત હરિચરણા, ગહે પાહી પ્રણતારતિ હરના, ગહે પાહી પ્રણતા. ભયભીત થયેલા નારદજી ભગવત ચરણારવિંદમાં પડી ગયા, આંખમાં અશ્રુ આવી ગયા. મહારાજ મારા શાપ ખોટા થાવ, મૃષા હો હું મમ શાપ કૃપાલા. મહારાજ મારા બધા શાપો ખોટા પડો, મારે કઈ પરણવાનું હોય નહીં, હું તો જીતેન્દ્રિય છું, મેં તો કામને જીત્યો છે, એવું બોલતા ભગવાનને પગે લાગે. ભગવાને કહ્યું નારદજી હજી કેમ ભૂલ કરો છો? તમે હજી એમ કેમ માનો છો કે શાપ તમે આપ્યો છો? એ તો મમ ઈચ્છા કહ દીન દયાલા, મારી ઈચ્છા હતી નારદજી, એટલા માટે તમે શાપ આપી શક્યા. બાકી તમારી શું તાકાત કે તમે મને શાપ આપો? મારી ઈચ્છા હતી, મારે કૌતુક કરવું હતું, મારે જગતને બતાવવું હતું કે નારદજી જેવી હસ્તી પણ જો મોહિત થયા પછી પતન પામતી હોય તો સાવધાન. નારદજીએ કહ્યું મહારાજ તમારે મને સભાન કરવા માટે આ બધું કરવું હતું, નાટક જ કરવું હતું, મને પરણતો અટકાવવો હતો. પછી વાનરનું મુખ શું કામ આપ્યું? કંઈક બીજું રૂપ આપવું હતું. મને કુરૂપ બનાવવો હતો તો ના પરણત, પણ વાનર કેમ બનાવ્યો? દલીલ કરી. ભગવાને બહુ સરસ જવાબ આપ્યો કે નારદજી મેં તમને એક દિવસ વાનરનું રૂપ આપીને પરિણ્યા પછી આખી જિંદગી તમે વાનર બની જાઓ એમાંથી તમને મુક્ત કરી દીધા. કારણ કે પરિણ્યા પછી નારી બીબસ નર સકલ ગોસાઈ, નાચહી નટ મર કટકી નાઈ. લગ્ન થયા પછી આખું જગત જેમ નારીને આધીન થઈને મરકટની જેમ નાચે. આપણે ત્યાં વાર્તા કથા છે ને કે કલયુગનું વર્ણન છે. તુલસીદાસજી એમ માને છે કે કલયુગમાં પુરુષ બધા નારીને આધીન થશે અને મદારી માકડાને નચાવે એમ નારી પુરુષને નચાવશે. અને મોટે ભાગે વાત સાચી છે, બધા જાણે છે કે સૌના અનુભવ રહ્યા છે કે નારી મરકટની જેમ માણસને નચાવે છે. કોઈએ કહ્યું ને કે મુંબઈમાં ઓફિસર આવ્યો ને સાંજે ઓવરટાઈમ કરીને આવેલો ઓફિસથી, ઘરે આવીને જમવા બેઠો, એની બાઈ એને કઢીને ભાખરીને ખીચડીને એવું પીરશું. વૃદ્ધ માતાજી હવે કંઈક ઓફિસમાં કંઈક એને ઠપકો મળેલો એટલે બધો ગુસ્સો માં ઉપર ઉતાર્યો. કોણે રસોઈ કરી છે? આવી મોરના આંસુ જેવી કઢી હોય, તમે એક થાળી તો સરખી સાચવો, આટલા કલાક અમે કામ કરીએ, આખા ઘરનો બોજ આ મુંબઈમાં બધું પૂરું કરીએ, અને એક થાળી તમે સરખી આવી કઢી હોય, તમે જરા મારા શરીરનો તો બહુ ગરમ થયો એની બા ઉપર. માતાજી બહુ હોશિયાર, માતાજીએ બધું બોલી લેવા દીધું અને પછી ધીમેથી કહ્યું બેટા તારી વાત બરાબર, પણ કઢી મેં નથી બનાવી, તારી પત્નીએ બનાવી. કે ના તો ભલે આછી રહી પણ આમ સરસ છે. બધા મસાલા ફરી જાય, આખી રીતભાત ફરી જાય માણસ. નારી બીબસ નર સકલ ગુસાઈ, નાચહી નટ મર કટકી નાઈ.
યાજ્ઞવલ્ક વર્ણન કરે, મેં તમને જિંદગીભર મરકટ બનો એમાંથી મુક્તિ આપી દીધી નારદ, મેં કરુણા કરી. ભગવાનની કરુણા જોતા નારદજી દુબારા પગમાં પડી એક વાત બહુ સરસ કરે છે, મહારાજ બીજું તો કઈ નહીં, કહ મુનિ પાપ મિટહી કિમી મોરે. મેં તમને ગાળો દીધી, આ પાપ ક્યારે ખલાસ થશે? મેં ભજન કરીને આ મેળવ્યું મહારાજ કે જેનું ભજન કર્યું એને મેં ગાળો દીધી, આ પાપમાંથી મુક્તિ ક્યારે મળશે? નારદજીને આશ્વાસન આપતા કહ્યું, પાપમાંથી મુક્ત થવું હોય તો એક કામ કરો, જપ હું જાય શંકર શતનામા. વૈકુંઠમાં જઈ ભગવાન શંકરના નામનો જપ કરો. નારદ, હરિનું નામ લેવાથી કામ જીતાય છે, પણ અહંકાર નથી જીતાતો. અહંકારને જીતવા માટે હરના નામનું સ્મરણ કરો. ઉપાસના અધૂરી છે, માટે વૈકુંઠમાં જઈ શિવના નામનો જપ કરો, શાંતિનો અનુભવ થશે. પાવહું હૃદય તુરત વિશ્રામ મળશે. જાઓ, મને શિવ સમાન કોઈ પ્રિય નથી, આપ શિવનું સ્મરણ કરો. નારદજી ભગવાનને ચરણે વંદન કરી અને બાળકની જેમ સજળ નેત્રે પાછા ફરે છે. રસ્તામાં શિવગણો મળ્યા. હરગન હમન વિપ્ર મુનિરાયા. હે મુનિરાય, અમે બ્રાહ્મણો નથી, અમે શિવગણો છીએ. બડ અપરાધ કિન્હ ફલ પાયા. અમે બહુ અપરાધ કર્યો, એક સંતની મશ્કરી કરી, તમે અમને શાપ આપ્યો રાક્ષસ થઈ જવાનો. બાપજી અમને માફ કરો, અમારી ભૂલ થઈ ગઈ. પછી તો નારદજીને દયા આવી કે આટલો બધો ગુનો મારો પ્રભુએ માફ કર્યો હોય તો મારે હવે આનો ગુનો માફ કરવો જોઈએ. કહ્યું કે મુખમાંથી શબ્દો નીકળ્યા છે, રાક્ષસ તો થવું પડશે, પણ જાઓ, આવતા જન્મમાં રાવણ અને કુંભકર્ણ બનશો ત્યારે તમારા વૈભવની આગળ દેવતાઓને માથા ઝુકાવવા પડશે. બળની આગળ દિક્પાળોના મુખમાંથી ધરતી છટકી જાય એટલું તો તમારું બળ હશે. આટલી શક્તિ અને સમૃદ્ધિ પામશો, અને મોટામાં મોટો ફાયદો એ થશે કે સમરાંગણમાં પરમાત્માના હાથે તમારું મૃત્યુ થશે. ઈશ્વર તમને મારશે. રામેશ્વર રાય શિવ રામેશ્વર રાય. હરિ ઓમ તત્સત રામેશ્વર રાય. હર 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 ભોલે રામેશ્વર રાય. નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. હર 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 ભોલે નમઃ શિવાય. હર 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 ભોલે નમઃ શિવાય. નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. હર 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 ભોલે નમઃ શિવાય. ભગવાન સદાશિવનું કલ્યાણકારી નામનું સ્મરણ કરીને નારદજી વિશ્રામનો અનુભવ કરે છે. હે ભરદ્વાજજી, પરમાત્માના પ્રાગટ્યનું આ ચોથું, એક ત્રીજું કારણ નારદે શાપ આપ્યો તે, અને હવે ચોથું કારણ સુંદર. સ્વયંભૂ મનુ અરુ સતરૂપા જીનતે ભય નર સૃષ્ટિ અનુપા. હે ભવાની, સૃષ્ટિના આદિ દંપતિ મહારાજ મનુ અને શત્રુપા, જેના દ્વારા પુરાણો એમ કહે કે આ સૃષ્ટિ નર સૃષ્ટિ બની. આદિ દંપતિ મનુ અને શત્રુપા, પતિ પત્ની. ભવાની, એના દાંપત્યનું શું વર્ણન કરું? દંપતિ ધર્મ આચરણ નીકા. એટલું સુંદર દાંપત્ય, એનું આચરણ એટલું નીક હતું. તુલસી કહે કે અજહુ ગાવ શ્રુતિ જીનકી લીકા. હજી વેદો જેની પ્રશંસા કરે જેના દાંપત્યની. આવું દિવ્ય દાંપત્ય, શરીર જ જુદા. જેમ અરુંધતી અને વશિષ્ઠજી માટે એમ કહેવાય ને કે આત્મા એક જ હતો, બે આત્મા નહોતા એમ કહેવાય, બે હૃદય નહોતા, એક જ. આટલી એકતા અરુંધતી અને વશિષ્ઠજીમાં, આપણા પુરાણકારોનું મંતવ્ય. એમ મનુ અને શત્રુપા એક જીવન જીવતા હતા.
અને પરિણામે એના સંતાનો પણ દિવ્ય. ઉતાનપાદ અને પ્રિયવ્રત જેવા બે પુત્રો, ઉતાનપાદનો પુત્ર ધ્રુવ, જેણે નાની ઉંમરમાં પ્રભુને પામી અને સદાને માટે અવિચલ સ્થાન પ્રાપ્ત કર્યું. તુલસીદાસજી રામાયણમાં લખ્યું, ધ્રુવ સગલાની જપેવું હરિનામ. ધ્રુવજીની ભક્તિ કઈ ભાવથી શરૂ નથી થઈ, ગ્લાનીથી શરૂ થઈ. અપરમાએ ધક્કો મરાયો, મનમાં લાગી આવ્યું, મારા બાપુજીના ખોળામાં મને બેસવા નથી. ક્રાંતિ કેમ ઘટી છે આપણા એક એક પ્રસંગો જોઈએ તો. એક બાળક બાપુજીના ખોળામાં બેસવા જતો હતો, અપરમાઈ એનો પેલો ત્યાગ કરાયો, બસ લાગી ગઈ. એક ગ્લાની પેદા થઈ અને એ ગ્લાનીમાંથી એક ક્રાંતિ ઘટી. એટલે તુલસી શબ્દ વાપરે છે કે ભાવથી કઈ શરૂઆતમાં ભક્તિ નથી થઈ. ધ્રુવ સગલાની, ગલાની સહિત જપેવું હરિ નામું, તો પણ પાયેવું અચલ અનુપમ ઠામું. અચલ અને અનુપમ સ્થાન મળી ગયું, એક સિતારો બની ગયો. દરિયામાં કોઈ ડૂબે નહીં એનું માર્ગદર્શન આપતો રહ્યો, યુગોથી સદીઓથી. મારા તરફ વાણને આવવા દો, નહીં ડૂબો. યુગોથી સિતારો ચમકે. તો આ જ અનુકૂળ આટલી કન્યાઓ પોતાને, એમાં દેવહૂતિ નામની કન્યા જે કરદમ ઋષિને પરણાવી, ભાગવતજીમાં વિસ્તૃત વર્ણન. કરદમ અને દેવહૂતિના સંસારથી, દિવ્ય વિહારથી ભગવાન કપિલ પ્રગટ થયા અને જે કપિલે પોતાની માતાને સાંખ્યનો બોધ આપ્યો. કેટલો પરિવાર મહાન. માતા પિતાનું જીવન ખરેખર દિવ્ય હોય ના તો આનુવાંશિક સંસ્કારો ઉતરવાના જ. આ નિયમ છે. આ બાપનું જીવન જ બરાબર ન હોય ત્યારે મુશ્કેલી ઉભી થાય છે. ત્યારે આજે કરુણા એ છે, માતા પિતાના જીવન બગડતા જાય છે. સંતાનો ઉપર ખોટી અસર ઊભી થાય એવું જરાય માતા પિતાએ જીવવું ન જોઈએ. આ દેશના સંસ્કારોની જેને ચિંતા હોય ને, નહીતર છોડવાવું બગડે. તમારો કહેવાનો અર્થ, કેટલા મહાન પુત્રો, કેટલી મહાન પુત્રી એને ઘરે ભગવાન પ્રગટ્યો, આવું દિવ્ય કુળ. અને એ મનુ એક દિવસ રાજભવનમાં બેઠા છે અને એકદમ મનમાં વિચાર આવ્યો કે હો હિન વિષય વિરાગ. આનું નામ બોધ કહેવાય. કોઈ ઉપદેશ આપ્યો નથી, ભીતરથી ઉખડ્યું, ખોલ્યું. હો હિન વિષય વિરાગો, વિષયોમાં વૈરાગ્ય નહીં આવે. કારણ ભવન બસત ભા ચોથપન, ચોથી અવસ્થા આવી તો હજી હું ઘરમાં બેઠો છું, વિષયમાં વૈરાગ્ય નહીં આવે. વિચારતાની સાથે આંખમાં પાણી આવી ગયા. હૃદય બહુત દુઃખ લાગ, મારો જન્મ ગયેવું હરિભક્તિ બિનું. ભગવાનની ભક્તિ વગર જીવન જો આમનામ પૂરું થાય તો આ જીવનનો અર્થ શું? એક ધક્કો લાગ્યો અંદરથી. ઉપદેશ ન સુધારી શકે, બોધ જ સુધારી શકે. અંદરથી એક ધક્કો થઈ ગયો કે બસ આમનામ જીવન પૂરું થઈ જાય તો જીવનનો અર્થ શું? આ તો વિષયો છે અને આમનામ બેઠો રહીશ તો આમાંથી વૈરાગ્ય ના આવે. હવે મારે જવું જોઈએ. બધું ખોટું. જ્યારે વાસ્તવિક ખોટું લાગે ને ત્યારે જ છૂટે. જેણે જેણે જગતમાં ત્યાગ્યું છે ને એને વાસ્તવિક જ્યારે કોઈ પણ વસ્તુ સાવ ખોટી લાગે ત્યારે એના ત્યાગમાં વાર નથી લાગતી. બાકી એમનેમ ત્યાગ એ તો ખાલી વેપાર છે. હું ઘણી વખત કહું કે પૈસા આપણે છોડી દઈએ અને પ્રતિષ્ઠા લઈએ તો આ વેપાર નહીં. 5 રૂપિયા લઈને કોઈની દુકાને જાઓ અને તમે એમ કહો કે 5 એટલે 5 નો આપણે ત્યાગ જ કર્યો છે. 5 ખિસ્સામાં રાખીએ તો કઈ આપણને વસ્તુ ન મળે. 5 આપણે ત્યાગવા જ પડ્યા છે. પણ એ 5 આપણે આપ્યા, દુકાનદારે એના બદલામાં આપણને ખાંડ આપી. એમ આપણે સમાજમાં પૈસા ત્યાગ્યા અને એના બદલામાં પ્રતિષ્ઠા ખરીદી. એટલે આ એક જુદી રીતનો વેપાર છે. છૂટેલું ત્યારે સાચું પડે છે જ્યારે સાવ ખોટું લાગે. જેમ આપણે નાના હતા ત્યારે કોડી અને ગીલી દંડે રમતા હતા. મોટા થયા એટલે ગીલી દંડે અને કોડી સાવ ખોટી સાબિત થઈ એટલે નીકળી ગઈ. હવે એને છોડવું નથી પડ્યું, છૂટી ગયું. જ્યારે પૂર્ણ અસત્ય ભાસે છે વસ્તુ ત્યારે જ છૂટે છે અને એ જ ત્યાગ ક્રાંતિ કરે છે. ઝવેરી મૃત્યુ પામ્યો, પત્ની વિધવા થઈ, 9 વર્ષનો બાબો, માં દીકરો બીજું કોઈ નહીં, લાખોપતિ હીરા માણેકનો વેપાર. ઝવેરી મૃત્યુ પામ્યો. એનો એક મિત્ર જેને આ કુટુંબ સાથે ઘનિષ્ઠ સંબંધ, પેલી બહેનને એ ભાભી કહેતો અને પેલો બાળકે એ પોતાના પિતાના મિત્રને કાકા ઘર જેવો સંબંધ, એ પણ ઝવેરીનો ધંધો કરે અને આ વડીલ મૃત્યુ પામ્યા પછી આખા ઘરની જવાબદારી એ બીજા ઝવેરી ઉપર આવી ગઈ.
5-6 મહિના વાતને વીતી ગયા. વિધવા સ્ત્રીએ ભાઈ જેવો, જેની સાથે સંબંધ દિયર જેવો, એ ઝવેરીને કહ્યું કે ભાઈ, આપણું તો એક કુટુંબ, મારે તો એક બાબો છે, તમારા ભાઈ મૃત્યુ પામ્યા, આ હીરા માણેક ઘરમાં પડ્યા છે, અને હવે કઈ ધંધો કરવો નથી, હવે જીવનમાં શું બાકી રહ્યું છે, આ એટલી સંપત્તિ છે કે આમાં 2-3 પેઢી નીકળી જશે, એટલે મારે કઈ ધમાલ કરવી નથી, મને આ બધો બોજ લાગે છે. તમે એક કામ કરો, આ હીરા વેચાવી નાખો, પૈસા જે આવે બેંકમાં મૂકી અને એના વ્યાજમાંથી અમારું ચાલ્યા કરશે, મને આ ઘરમાં હવે ગમતું નથી આ બધી સંપત્તિ. પેલા ઝવેરીએ પધારો વિરાજો, બિરાજો ને પછી બેઠ. ઝવેરીએ કહ્યું કે હા ભાભી, લાવો, તમારી ઈચ્છા હોય તો કાઢી નાખીએ. એ હીરા માણેકની પેટી ઝવેરીને આપી. 9 વર્ષનો છોકરો ત્યાં ઊભો છે. હીરા જોઈ અને ઝવેરીએ પોતાના ભાભીને એમ કીધું કે ભાભી, આપની વાત સાચી છે કે હવે તમને આ બધું બોજ લાગે, ઘરમાં આવું બધું સાચવવું, અને પુરુષ વગરનું ઘર એટલે કોઈ લૂંટફાટ કરીને લઈ જાય એના કરતાં કાઢી નાખવું, બરાબર છે, બાબો નાનો છે, પણ ભાભી મને એમ લાગે કે અત્યારે હીરાના ભાવ એટલા બધા નથી, અને કારણ વગર આપણે અત્યારે કાઢીએ તો ઘણું ખોટમાં જઈએ, એના કરતાં 2-4 મહિના રાહ જોઈએ, ભાવ વધે પછી કાઢીએ. વાત સ્વીકારી લીધી, પેટી પાછી મૂકી દીધી. 3-4 મહિના રાહ જોઈ. પાછા એ ભાઈને બોલાવીને કીધું કે ભાઈ હવે કાઢી નાખો, હવે મને ખરેખર ગમતું નથી. વળી પેલો પેટી ખોલે, જુએ, કહે ભાભી તમારી વાત સાચી છે, હું તમને બરાબર સમજી શકું છું, પણ આ ઘર મારું છે, મારા મોટા ભાઈનું ઘર ગણાયા, અને ઓછા ભાવમાં કાઢું ને તો મારી ટીકા થાય, મારું મન માનતું નથી. તમારે કાંઈ મુશ્કેલી હોય તો પૈસા તો આપણું એક જ ઘર છે, તમે શું કામ ચિંતા કરો, ભલે ને ઘરમાં પડે. વળી વિશ્વાસ મૂકી દીધો. 3 વર્ષ આ માણસે આમ નામ કાઢે. હવે તો એ વિધવા સ્ત્રી અકળાઈ ગઈ કે ભાઈ તમે આ બધો બોજ મારા ઉપર વધારતા જાઓ છો. આ છોકરો મોટો થતો કહ્યું કે ભાભી એક કામ કરો, હીરા હજી ભાવ વધ્યા નથી, ભલે રહ્યા, આ બાબાની તમને ચિંતા હોય ને એને મારી પેઢી મૂકી દો ને, આપણું તો એક જ ઘર છે, મારી દુકાન એ જ છે, મારે ત્યાં બેસશે જેટલો સમય મળે, અને કાલ તૈયાર થશે. સારું, એ છોકરાને મિત્રની પેઢીએ બેસાડ્યો. વળી 1 વર્ષ જવા દીધું, બીજું વર્ષ જવા દીધું. જ્યારે બોલાવીને કહે કે આ હીરા કાઢી નાખો, એક જ વાત કરે, હજી ભાવ નથી. બીજા 3 વર્ષ ગયા, એમાં પેલો છોકરો હીરાનો નિષ્ણાત થઈ ગયો, પેઢીએ બેસી બેસી માલમી થઈ ગયો. પેલો વૃદ્ધ ઝવેરી ન ઓળખી શકે એટલો હીરાનો પારખો બની ગયો આ છોકરો. ખૂનના થોડાક સંસ્કાર, સંગ મળી ગયો, એ જ ધંધો, કુટુંબમાં એ પરંપરા, તૈયાર થઈ ગયો. એક દિવસ છોકરાને લઈ મિત્ર ઝવેરી ભાભીની પાસે આવ્યો છે અને કીધું કે ભાભી હવે હીરાના ભાવ ખૂબ વધ્યા છે, હવે આપણે કાઢી નાખીએ, લાવો. ભાભીને આનંદ થયો, સારું થયું ભાઈ, 6 વર્ષ મેં માંડ માંડ સાચવ્યા છે. પેટી આપી, ઝવેરી હાથમાં લીધી. છોકરો તૈયાર થઈ ગયેલો. કીધું બેટા જરા તું જોતો આ નંગને. છોકરાએ પેટી ખોલી, નંગ જોયા. 1 જ મિનિટમાં છોકરો દોડ્યો પેટી લઈ. બહાર ખુલ્લી ગટર હતી, ગટરમાં બધું નાખી દીધું. એની માતા બૂમ પાડી કે તું પાગલ થઈ ગયો, તે જીવનની કમાણી આખી નાખ, તું શું થયા, શું કર્યું? પેલો ઝવેરી બિલકુલ શાંત. અરે કે તમે અટકાયો નહીં, આને બધું નાખી દીધું. આ બંને જણા શું કઈ સંપીને આવ્યા, શું ધાર્યું છે? માને કહ્યું માં બૂમો નહીં પાડ. કેમ? કે એ હીરા નહોતા માં, કાચના ટુકડા હતા. હું હીરાનો પારખું છું માં. કાચના ટુકડા? કે હા. તો પછી તું સાચો કે આ કાકા સાચા? 6 વર્ષથી કહે હજી ભાવ વધ્યા નથી, ભાવ વધ્યા નથી, તો આની ભૂલ છે? પૂછ્યું કે વડીલ તમે કેમ? બોલે ભાભી સાચું કહું, પહેલી વાર તમે હીરા બતાવ્યા ને મારા ભાઈના મૃત્યુ પછી 4થે મહિને,
ત્યારે જ મને ખબર પડી હતી કે આ કાચના ટુકડા, પણ તે દિવસે જો કહું કે કાચના ટુકડા છે તો તમને શંકા પડે કે આને પડાવી લેવાની વ્રતિ છે. માટે મેં 6 વર્ષ રાહ જોઈ અને તમારું જ બાળક હીરા પારખવામાં નિષ્ણાત થયું અને એને જ્યારે ખોટું દેખાણું ત્યારે એ જ મિનિટ એને ત્યાગી દીધું. જ્યારે ખોટું પૂર્ણ લાગે છે ત્યારે ત્યાગતા વાર નથી લાગતો. કોઈ પણ વસ્તુમાં જ્યારે પૂર્ણ અસત્ય સાબિત થાય છે ત્યારે જીવ ત્યાગી શકે, પછી એનો હરક્ષોભ, પણ જ્યાં સુધી પહેલું હોય ત્યાં સુધી નથી ત્યાગી શકાતો. એટલા માટે અધકચરો ત્યાગ માણસને પરેશાન કરે છે. જ્યારે બોધ લાગી જાય કે જીવન પ્રભુ ભક્તિ વગર જાય, વિષયોમાં વૈરાગ્ય નહીં આવે, એ જ ક્ષણે, નહીતર દશરથજીને સફેદ વાળ થયા ત્યારે આ બોધ થયો. પણ તુલસીદાસજી બહુ સાવધાન છે, ત્યાં બોધ શબ્દ નથી વાપર્યો. મનહુ જરઠપન અસ ઉપદેશા, એને ઉપદેશ થયો છે. અને દશરથજીની ક્રાંતિમાં અને મનુની ક્રાંતિમાં એટલો ફરક કે દશરથજીને વાળ સફેદ થયા ને થયું કે રામને ગાદી આપું, પણ નિર્ણય તુરત જ ન કર્યો, થોડાક દિવસો વચ્ચે જવા દીધા. અને વચ્ચે જવા દીધા એમાં નિર્ણય જરા ઢીલો પડી ગયો. ત્યારે ત્યાગનો સંકલ્પ તો જ્યારે થાય ત્યારે તુરત જ પગલું ભરવું જોઈએ. ગોપીચંદને પાણીના ટીપા માની આંખના પડ્યા ને એ જ સમયે આ માણસ ઉભો થઈ ગયો. નહીતર માએ એમ કીધું તું કે 12 વર્ષ રાજ્ય કર બેટા, આમ કીધું તું ગોપીચંદના જીવનમાં, પણ ના પાડી કે માં 12 વર્ષ માડી કોણે રે જોયા, હું તો હવડે પહેરું રે ભગવો ભેગ. હવે કોને ખબર છે બા, જતો રહ્યો માણસ. જ્યારે સાવ ખોટું સાબિત થાય છે બોધ દ્વારા ત્યારે સહજ છૂટે છે. પત્નીને તુરત જ બોલાવ્યા, જરાય વિલંબ ન કર્યો મનુ મહારાજે, અને કહ્યું કે મારી ઈચ્છા છે ઉતાનપાદને પ્રિયવ્રતને શાસન સોંપી અને હરિના દર્શન કરવા માટે હવે રાજ્ય છોડીને નીકળી જવું તપોવનમાં. સંસાર ઘણો ભોગવ્યો, સંસારના સુખો જોઈ લીધા, કોઈ જીવનમાં હવે ઉણપ બાકી નથી. હવે એક જ ખાડો છે, પ્રભુના દર્શન નથી કર્યા, એ ખાડો પૂરો કરી નાખી. અને નિયમ પણ મોટે ભાગે સંસારમાં દેખાય. ભર્તુહરિએ શ્રૃંગાર શતક પણ લખ્યું અને વૈરાગ્ય શતક પણ લખ્યું. એક જ માણસ જે શ્રૃંગાર શતક લખી શકે એને જયારે પાછા શ્રૃંગાર સાવ ખોટા લાગે ત્યારે વૈરાગ્ય શતક એ જ માણસ લખે. મનુએ આટલા વૈભવ ભોગવ્યા પછી એક જ ક્ષણમાં ત્યાગ. બાળકો રડતા રહી ગયા, બાપુજી અમને વિચારવાનો સમય આપો કે હવે વાત પૂરી થઈ ગઈ, જન્મ ગયું હરિભક્તિ બીનું, હવે ખબર નથી કઈ પળે કાળ આવીનું વો રહે. ઉતાનપાદને ગાદી, પ્રિયવ્રતને યુવરાજ પદ, પતિ પત્ની નીકળ્યા. લોકો રાજર્ષિ દંપતીને વિદાય આપવા સજલ નેત્રે ઉભા છે. એક પણ વસ્તુ ગરબાથી લીધા વગર તપોવનમાં સંતોની વચ્ચે મહાત્માઓ સ્વાગત કરવા દોડ્યા છે. રસ્તામાં મનુ અને શત્રુપા ચાલતા હતા ત્યારે તુલસી કહે, કેવા દેખાયા, પંથ જાત સો હહિ મતિ ધીરા, જ્ઞાન ભક્તિ જનુ ધરે શરીરા. જ્ઞાન અને ભક્તિ જાણે શરીર ધારણ કરીને નીકળ્યા હોય એવા બંને દેખાય છે. ધેનુમતી નદીને કિનારે પહોંચ્યા. નૈમિષારણ્યમાં સાધુઓને દંડવત કરી મનુએ પ્રાર્થના કરી, મહાત્માઓ એવો મંત્ર આપો જે મંત્રનો જપ કરીને અમારી આ આંખોથી અમારે પરમાત્માના પ્રત્યક્ષ દર્શન કરવા કૃપા કરો. સંતોએ મંત્ર દીક્ષા આપી છે. ધેનુમતી નદીને કિનારે 12 અક્ષર મંત્ર બર જપહી સહિત અનુરાગ, વાસુદેવ પદ પંકરુહ અને દંપતિ મન અતિ લાગ. ઓમ નમો ભગવતે વાસુદેવાય પતિ પત્નીનો મંત્ર પણ એક. ધેનુમતી નદીને કિનારે સંતો આશીર્વાદ આપીને જતા રહ્યા. પતિ પત્ની એક મંત્રનો અખંડ જપ કરવા લાગ્યા. દિવસે દિવસે અનુરાગ વધવા લાગ્યો. અમુક સમય સુધી કંદમૂલ ફળ ખાધા, અમુક સમય પછી કંદમૂલ ફળ છોડ્યા નહીં. ભજન એટલું વધાર્યું કે કંદમૂલ ફળ ખાવાનો સમય ન રહે, કેવલ જળ પી લે નદીને કિનારે. જેમ જેમ સાધના વધતી ગઈ સહજ છુટકારો મળવા લાગ્યો બીજા વિષયોમાંથી, બધી વસ્તુઓમાંથી. અને પછી તો એક સમય એવો આવ્યો કેવલ પવન ભક્ષણ કરવા લાગ્યા, પણ પ્રભુ દર્શન થતું નથી. રઘુપતિ ભક્તિ કરત કઠિન, કેટલું કઠિન છે. મનુએ શત્રુપાજીને કહ્યું, કદાચ દેહ પડી જાય અને હરિના દર્શન ન થાય તો? બોલે મહારાજ તો શું કરીશું? બોલે આપણે બંને એક પગે ઉભા રહીએ, આપણે તો એક છીએ, શરીર જુદા છે. હવે જગતને બતાવી દઈએ કે અમારે પગ 2 જ છે, 4 નથી.
મહારાજ મનુ અને શત્રુપા તુલસીજીએ લખ્યું, ઠાઢે રહે એક પગ દો, એક પગે ઉભા રહી ગયા. અખંડ આરાધના. માનસકાર કઈ અસ્થિ માત્ર હોય ભય એવું શરીર, હાડ પિંજર થઈ ગયા, રુધિર માંસ ઉડી ગયા, આંખો ઊંડી ઉતરી ગઈ, દેહ પડે જ ભલે પણ જરાય ચિંતા નથી, કાં તો બ્રહ્મની પ્રાપ્તિ થાય કાં તો નદીના કિનારે દેહ છોડી દઈએ. અનેક દેવતાઓ પ્રલોભનો લઈને આવ્યા પણ ધીરજવાન મનુ અને શત્રુપા ચલિત ન થયા. વૈભવો અનેક ભોગો બતાવ્યા પણ ધ્રુજ્યા નહીં. અને છેવટે આકાશમાંથી આકાશવાણી થઈ, મનુ મહારાજ ધન્ય હો, આપની ઈચ્છા પૂરી થાય છે, માંગો, આપને શું જોઈએ? અને જે આકાશવાણીના શબ્દો શ્રવણ રંધ્ર હોય ઉર્જબાઈ, આકાશવાણીના શબ્દો કાનમાંથી જ્યાં હૃદયમાં ઉતર્યા ત્યાં તો રૂષ્ટ પુષ્ટ તન ભય સુહાય. શરીર રૂષ્ટપુષ્ટ બની ગયા, જાણે આજે જ ઘરેથી આવ્યા હોય એવું દેખાવા લાગ્યું. મનુ અને શત્રુપાની આંખો પ્રેમપૂર્ણ ભાવપૂર્ણ બની ગઈ. આકાશવાણીના શબ્દોથી ધન્ય બનતા મનુએ હાથ જોડી આકાશવાણીને પ્રત્યુત્તર આપ્યો કે જે સ્વરૂપ શંકરના માનસમાં હંસ રૂપે બિરાજે, જે સ્વરૂપની યોગીઓ નેતિ નેતિ વેદ નેતિ નેતિ કહીને વર્ણન કરે છે, જે ભૂષંડીનું ઈષ્ટ રૂપ છે, મહારાજ એ રામ રૂપ ધારણ કરી અમારી સામે પ્રત્યક્ષ પ્રગટ થાવ. અમારે આપણા પ્રત્યક્ષ દર્શન કરવા. અને એ તો જીવની જેવી ઈચ્છા એવી રીતે પ્રભુ પ્રગટ થાય છે. જેની જેવી કક્ષા, જેનો જેટલો પુકાર એવું પ્રભુ બારણું ખોલે છે. અમારે તમારા પ્રત્યક્ષ દર્શન કરવા છે. અને ભગવાન પરાત પર બ્રહ્મ મનુ અને શત્રુપાની ઈચ્છા પૂરી કરવા માટે શબ્દો સાંભળતાની સાથે નીલ સરોરુહ નીલમની અને નીલ નીર ધર શ્યામ લાજહી તનુ શોભા નિરખી અને કોટી કોટી શતકામ. કરોડો કામદેવને શરમાવે એવું દિવ્ય રૂપ ધારણ કરી, સારંગ ધનુષ હાથમાં લઈ અને દિવ્ય સારંગ પાણીનું રૂપ ધારણ કરી ભગવાન રામભદ્ર મનુ અને શત્રુપાની સન્મુખ પ્રગટ થયા. આદિ શક્તિ જગનું મૂળ ભગવતી મહામાયા જાનકીજી એની ડાબી બાજુ ઉભા છે. જુગલના દર્શન કરતા મનુ અને શત્રુપા પરમાત્માના ચરણારવિંદમાં વંદન કરે, ચહેરાની ઝાંખી કરે. શરદ મયંક બદન છબી સિંહવા. કોઈ પણ સાધકની જેવી દ્રષ્ટિ એવું દર્શન કરે. હનુમાનજી ને રામજી પહેલા વહેલા મળ્યા ના ત્યારે એમણે ચહેરા સામે ન જોયું. કઠિન ભૂમિ કોમલ પદગામી, એને ચરણ સામે દ્રષ્ટિ ગઈ. કારણ કે હનુમાનજીનો સેવ્ય ભાવ છે, સેવક ભાવ છે. સેવકની દ્રષ્ટિ હંમેશા પ્રભુના ચરણ તરફ જાય. વિભીષણજી ભગવાનને મળવા આવ્યા ત્યારે ચરણ તરફ દ્રષ્ટિ નહીં, ચહેરા તરફ દ્રષ્ટિ નહીં, ભુજાઓ ઉપર દ્રષ્ટિ ગઈ, છાતી ઉપર દ્રષ્ટિ ગઈ. કારણ કે એને સખા થવું છે, મિત્રનો ભાવ હંમેશા હૃદય લગાડવાનો હોય એટલા માટે. પણ મનુની દ્રષ્ટિ ચરણ તરફ નહીં, છાતી તરફ નહીં, પ્રભુના ચહેરા ઉપર. કારણ કે મનુની ઈચ્છા છે આ અમારે ઘરે બાળક બનીને આવે, પુત્ર ભાવ છે. અને એ પ્રભુના ચહેરા ઉપર અમે હાથ ફેરવતા હોઈએ વાત્સલ્યથી. આવી ઈચ્છા એટલે પ્રભુના ચહેરાનું દર્શન કર્યું છે. અતિ ભાવમય મનુને પરમાત્માએ ઊંચા કર્યા છે. માંગો મનુ મહારાજ, શું આપું? મહારાજ, કલ્પવૃક્ષની છાયામાં જે ઈચ્છા થાય તે પૂરી થાય, છતાં એ દરિદ્ર માણસ માંગતા સંકોચ અનુભવે છે. મારી દશા કંઈક એવી છે. તુમ હી દેત અતિ સુગમ ગોસાઈ, તમારો તો આપવું સુગમ છે પણ અગમ લાગ મોહી નિજ કૃપણાઈ. મને માનવનો સ્વભાવ છે ને પ્રભુ, એટલે અગમ લાગે છે. મનુને ભગવાને કહ્યું કે મારા માટે કોઈ ચીજ અદેય નથી, મારા સંત માટે, મારા ઉપાસક માટે કોઈ વસ્તુ ન આપી શકાય એવું મારી પાસે છે જ નહીં, માંગો. મનુએ કહ્યું કે પ્રભુ આમ તો અવિવેક લાગશે પણ ગમે તેમ તો સંસારી જીવ, એક માંગણી છે. શું? આવતા જન્મમાં અમે બંને જણ પાછા પતિ પત્ની બનીએ. હરિના જન તો મુક્તિ ન માંગે, એ તો માંગે જન્મ જન્મ અવતાર, નિત્ય સેવા નિત્ય કીર્તન ઓત્સવ, નિરખવા નંદ કુમાર. ભગવાન અમે બંને જણ ધરતી ઉપર પાછા જન્મીએ, પતિ પત્ની જ બનીએ. અને ભગવાન મમતા ગણો, સંસારી ભાવ ગણો, જે ગણો તે, પણ પ્રભુ એક ઈચ્છા છે, આવતા જન્મમાં પતિ પત્ની બનીએ ત્યારે અમારે ઘરે તમારા જેવા દીકરાનો જન્મ થાય. ચાહો તુમ હી સમાન સૂત, તમારા જેવો પુત્ર અમારા આંગણામાં રમે.
મનુના પ્રેમાળ શબ્દોને સાંભળતા ભગવાનને વિચારવાનો સમય ન રહ્યો. સુની મનુ કે યહ બચન અમોલે અને એવ મસ્તુ કરુણાનિધિ બોલે. મનુ તથાસ્તુ. તુલસીજીએ લખ્યું તથાસ્તુ કયા પછી વિચાર આવ્યો કે ઓ મેં આને હા પાડી દીધી, મારા જેવો પુત્ર આપ સરિસ ખોજો કહ જાય, મારા જેવું હું ક્યાં ગોતું? પણ મનુ તમે મને બાંધી લીધો, હવે મારું વચન છે નૃપ તવ તનય હોવ મેં આઈ, હું પોતે તમારો પુત્ર સ્વયં બનીને આવીશ. આપ દિનકર વંશમાં પ્રગટશો અને એ વખતે સૂર્ય વંશમાં હું રામ બની અને તમારા આંગણાનો વિહારી બનીશ. આમ ભગવાને સૂચના આપી. મારા અંશો મારા ભાઈઓનું રૂપ લઈને આવશે, મારી આદિશક્તિ સામે પક્ષે પ્રગટશે અને ધરતીનો ભાર ઉતારી દિવ્ય લીલા કરીશ, જે લીલાને ગાયને સંતો તરશે. મનુને એ વખતે કેટલો આનંદ થયો હશે એ તો કેવળ મનુ કલ્પી શકે. મનુ ભાવમય બની ગયા. ભગવાનને થયું, શત્રુપા માતાને પૂછ્યું, માતાજી તમારી કઈ ઈચ્છા છે? એટલે પૂછ્યું, આપને કઈ માતાજી? બહુ સમજદાર શત્રુપાજી ભગવાનને કહ્યું કે મહારાજ કદાચ તમે કસોટી કરતા હોય એવું લાગે કે માંગણી કરવામાં આ બંને જણા જુદા પડે છે. કેમ? પણ જો બારનાથ ચતુર નૃપ માંગા, મારા ચતુર પતિદેવે જે વરદાન માંગ્યું એ મને અત્યંત ગમ્યું, મારે કાંઈ ફેરફાર કરવાનું નથી. અને આપ જ્યારે પુત્ર તરીકે આવશો ત્યારે હું માં બનીશ, એટલે વધારે લાભ મને જ મળશે, મારે આમાં કાંઈ ફેરફાર કરવો નથી. પણ પ્રભુ એક શંકા પડે છે. શું? આપે કીધું હું તમારો પુત્ર બનીને આવીશ, આ બધું સાચું તો પડશે ને મારે? કારણ કે અમે તો સંસારી જીવ, પછી અમને આવતા જન્મમાં યાદ ન રહે ને તમે અત્યારે રાજી કરવા હા પાડી દો. બોલે માં તે દિવસે ભૂલ ન પડે એટલા માટે આજથી માં કહેવાનો પ્રારંભ કરું છું, પછી આદત પડી જાય એટલા માટે હું આજથી જ માં કહું છું. માં તું બિલૌકી, તારો જે વિવેક છે અલૌકિક છે, બીજું કઈ જોઈતું હોય તો માંગો. અને એ વખતે શત્રુપાએ માંગ્યું કે જ્યારે હું કૌશલ્યા બનું ત્યારે મને તમારામાં પુત્ર ભાવ જરૂર જાગે, પણ મારો બ્રહ્મ ભાવ હટવો ન જોઈએ. તમારા ભક્તને જે ગતિ, જે રહેણી કરણી, જે પ્રેમ અને જે છેલ્લે ગતિ મળે એ બધું મને મળવું જોઈએ. તથાસ્તુ. મનુ સાવધાન. મનુએ બીજી માંગણી, ધન્ય છે મનુ આ શબ્દો માટે. મનુએ કહ્યું, પ્રભુ એક બીજી માંગણી. શું? કે મેં તમારી પાસેથી જન્મ તો માંગ્યો, પણ સાથોસાથ એક બીજો છેડો માંગી લઉં, મારું મોત કેમ થાય? કેમ? બોલે હા ભગવાન, તમારા ચરણમાં મને એટલો પ્રેમ જાગે કે તારા વિયોગમાં મારું મૃત્યુ થઈ જાય. જેમ મણી વગરનો સર્પ માથા પછાડે એમ હું અકળાઉં, અને જેમ પાણી વગરની માછલી પ્રાણ છોડે એમ હું પ્રાણ. અને બંને પ્રસંગ દશરથના જીવનમાં નિભાવ્યા. વિશ્વામિત્રજી લઈ ગયા ત્યારે મણી વગરના સર્પની જેમ દશરથજી તડપ્યા, અને વનવાસ થયો ત્યારે પાણી વગરની માછલી જેમ પ્રાણ છોડી દીધા. મારું મૃત્યુ તમારા વિરહમાં થાય. વાહ! ભગવાન જોઈ રહ્યા છે. જન્મ તો આખી દુનિયા માંગે છે, મોત કેટલા માંગે છે. મૃત્યુ પર ભાષણ કરવું હોય ને તો કલાકો સુધી બોલી શકાય, બાકી મરણની ઘડી આવે ને ત્યારે ભલભલા વિદ્વાનો રડતા હોય. કેટલું કઠિન! એ તો સંતો નિભાવી શકે ભાઈ, બહુ કઠિન. જેનું સ્મરણ બહુ પરિપક્વ થાય ને એ મરણને ઉત્સવ માને. કબીર કહે ને, હું જઈ રહ્યો છું, मरने से सब जग डरा लेकिन मेरो मन आनंद, कब मरी हो कब भेटी हो मैं पूर्ण परमानंद. જાણે પરણવા જતો હોય કબીર, આવો એને ભાવ જાય, કબ મરી હો, હવે હું ક્યારે મરું? આની ઉતાવળ થઈ કબીર. બાકી તો વાતો થાય સંસારીઓથી કે હવે ભગવાન દોરી ખેંચી લે તો સારું, બાકી બીજા કેટલાય દોરડા પકડીને બેઠો. આપણા કાઠિયાવાડમાં તો બહુ સરસ લોકો રમૂજમાં એટલે હકીકત ગણાય, બીજા અર્થમાં નથી. બહુ મોટી ઉંમર થાય, ડેલીમાં બેઠા હોય ને પૂછો બાપા કે હા બસ હવે તો કાંઠે બેઠા છે, પણ બીજાને ધક્કો દેવા. મોટી ઉંમર થાય પણ તદપિન મુચ્યતી આશા પિંડમ. શંકરાચાર્ય ભારતીય સંસ્કૃતિનો બાપ ગણાય. હા, એના મોઢામાં અપશબ્દ ન આવે, એ ગાળ ન દે, પણ છતાં એને કહ્યું મૂઢ મતે. અને મોટા માણસનો આટલો શબ્દ એ ગાળ જ કહેવાય ને, એને કઈ સાવ અપશબ્દ ન બોલ, મૂઢ કહે એટલે પૂરતું છે. તદપિન મુચ્યતી આશા પિંડમ અંગમ ગલિતમ પલિતમ મુંડમ અને દશન વિહીનમ જાતમ. આટલી દશા થઈ
વૃદ્ધાયાતિ ગૃહિતવા દંડમ પણ તદપિન મુચ્યતિ આશા પિંડમ ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢ મતે. કહેવાનો અર્થ મૃત્યુ કેટલા માંગે છે ભાઈ. કોઈ ભગવાનને એમ નથી કહેતો કે મારું મૃત્યુ જલ્દી. મૃત્યુમાંથી તો બચવા માટે લોકો પૂરા પ્રયાસ કરે. બહુ કઠિન એમ લાગે, બાકી તો છેલ્લી ઘડી હોય ને ત્યારે ફાંફા મારતા હોય લોકો, બચાય. વેપારી મરવા પડેલો, ત્રણેય છોકરા ઉભા હતા, પછી આખી જિંદગી પૈસાનો જ વિચાર કરેલો, કોઈ દિવસ છોકરાઓને બોલાવ્યા જ નહીં. ધંધામાં જ છોકરાઓના માથા ઉપર પ્રેમથી હાથ નહીં ફેરવેલો, બસ ઠપકો જ આપ્યા કરે, કઈક બસ ગુસ્સો જ કર્યા કરે. વેપારીની પત્નીને બહુ દુઃખ થયા કરે કે આ છોકરાના પિતા ક્યારેય બાળકોને પ્રેમ ન કર્યો, પૈસામાં એટલા બધા ડૂબ્યા કે આ ત્રણેય દીકરાઓ મોટા થયા પણ એને કોઈ દિવસ પ્રેમથી માના હૃદયમાં દુઃખ થયા કરે. એ છેલ્લા શ્વાસ વેપારી લેતો હતો ત્યારે પહેલી વાર એમણે પોતાની પત્નીને કીધું કે મોટો દીકરો ક્યાં? પત્ની બહુ રાજી થઈ કે કમસે કમ જતા જતા એને દીકરાને પ્રેમથી યાદ કર્યો. બોલે આ તમારા જમણા હાથ બાજુમાં ઉભો છે. વચલો ક્યાં છે? આ તમારી સામે પગ પાસે ઉભો. પત્ની બહુ રાજી થઈ, કમસે કમ છેલ્લે સંતાનોને બોલાવ્યા, ભાવ આપ્યો. સૌથી નાનો ક્યાં? કે તમારી ડાબી બાજુ. મગજમાં ગુસ્સો આવી ગયો કે તો પછી દુકાને કોણ છે? ત્રણેય અહીંયા ઉભા છો તો પેઢીએ કોણ છે? આ તમે ધાર્યું છે શું? તદપિન મુચ્યતિ આશા પિંડમ. કારણ કે રામ નથી ભજ્યો ભાઈ. મરણ બહુ કઠિન છે. અને કરુણા એ છે કે જગતની અનિવાર્ય વસ્તુ કોઈ બચ્યો નહીં. માન ધાતા અને મયુર ધ્વજ એવા મહિપતિઓના થયા, કોઈ બચ્યો નહીં. આ જગતના પટ ઉપર ભૂસાઈ ગયા, કોઈનો કઈ નામો નિશાન નહીં. ગિરનાર ચડે પથ્થર ઉપર લોકો પોતાનું નામ લખે. ચાક પણ વેચાતા હોય, ફલાણા ગામથી આવ્યા હતા, ક્યાં સુધી નામ રહે? બીજો આવે દીભું એનું લખી નાખે, ત્રીજો આવે. એક એક પથ્થર ઉપર લાખો નામ લખાઈ ગયા, ચાક થી પાછા ભૂસાઈ ગયા. એમ આ જગતમાં અનેક આવ્યા ગયા, કોઈનો પત્તો નથી. ખાલી પત્તો છે એક રામ સનેહી ના મરે, કહ કબીર સમજાય. બાકી તો શૂન્ય મરે, અજપા મરે, અનહદ હું મર જાય. બાકી રામ સનેહી ના મરે, કહ કબીર સમજાય. હજી સુધી હનુમાન કાયમ બેઠો કાગડા. જામવંત જમદટ જામવાંત નલ નીલ કે પત્તો નથી, પણ હજી સુધી હનુમાન ઓલો કાયમ બેઠો કાગડા. હજી બેઠો છે. સ્મરણ જાણે કર્યું હોય. મનુ વંદનીય છે, કારણ કે એમણે મૃત્યુ માંગ્યું છે. પ્રભુને તથાસ્તુ કહેવું પડ્યું. મારા વિરહમાં તમારું મૃત્યુ થશે. એટલે તુલસી કહે જીવન મરણ ફલ દશરથ. દશરથજીનું મૃત્યુ થાય છે ને ત્યારનો પ્રસંગ બહુ. એક જ વસ્તુ એને સતાવતી હતી કે 100 સુત બિછુરત ગયે ન પ્રાણા, કો પાપી બળ મોહી સમાના. અને પુત્ર વિયોગે પ્રાણ છોડ્યા. મનુ મહારાજને પરમાત્માએ કહ્યું તમારું પ્રારબ્ધ હજી બાકી છે, સંતોની સાથે પૂરું કરી બંનેનો સ્વર્ગવાસ થશે. તમે પુણ્ય ખૂબ કર્યા છે એટલે પુણ્ય ભોગવવાના. અને ગીતાના ન્યાય પ્રમાણે ક્ષીણે પુણ્ય મૃત્યુલોકે વિષય. પાછું ધરતી ઉપર તમારે આવવાનું દિનકર વંશમાં, અને એ વખતે હું તમારે ત્યાં પુત્ર બનીને આવીશ. ભગવાન આટલું કહી અંતરહિત થઈ ગયા. મનુ શત્રુપા શેષ જીવન યાજ્ઞવલ્ક્યજી કહે સંતોની સાથે વિતાવે છે. પ્રારબ્ધ પૂરું થતા સ્વર્ગવાસ થયો છે, યોગીના જેવું મૃત્યુ થયું છે. અને પછી પ્રારબ્ધ પૂરું થયા, પુણ્યો ખલાસ થયા પછી મનુ અને શત્રુપા પાછા મૃત્યુલોકમાં દંપતી થયા અને ભગવાન રામનું પ્રાગટ્ય થયું. ચોથું કારણ યહ ઇતિહાસ પુનીતયતિ ઉમહી કહેવું વૃષકેતુ ભરદ્વાજ તુમય પર સુનું અને રામ જન્મ કર હેતુ. એ ભરદ્વાજજી હવે છેલ્લું રામ જન્મનો હેતુ કારણ સાંભળો. આમ કહીને યાજ્ઞવલ્ક્યજી અંતિમ કારણની ચર્ચા કરે. વિશ્વ વિદિત એક કઈ દેશ, વિશ્વમાં વિખ્યાત એવો એક કઈ દેશ હતો. ટૂંકમાં કહું, સત્યકેતુ નામનો એક રાજવી ત્યાં રાજ્ય કરતો. એના 2 પુત્રો પ્રતાપ ભાનુ અને અરિમર્દન.
ધર્મરુચિ નામનો એક પ્રધાનમંત્રી, સત્યકેતુ મોટી ઉંમર થઈ એટલે પ્રતાપભાનુને ગાદી આપી, હરિમર્દનને યુવરાજ પદ આપી, પ્રધાનમંત્રીનું પદ ચાલુ રાખી ભગવાનનું સ્મરણ કરવા સત્યકેતુ વનમાં જતા રહ્યા. પ્રતાપભાનુ રાજવી બન્યો, દેશ ઉપર દુહાઈ ફરી ગઈ, ઘણો સજ્જન રાજવી. એક દિવસ પ્રતાપભાનુને થયું કે મારા પિતાની સમૃદ્ધિ વધારવા માટે લાવ દિગ્વિજય કરવા નીકળું. ચતુરંગીની સેના લઈ પ્રતાપભાનુ દિગ્વિજય કરવા નીકળે છે. એક વર્ષના અંતે આખી ધરતીમાં જેટલા રાષ્ટ્રો હતા એ બધા પ્રતાપભાનુએ જીતી લીધા. માનસમાં એમ લખ્યું છે, સકલ અવનિ મંડલ તેહી કાલા નામ પ્રતાપ ભાનુ મહિપાલા. ધરતીના ગોળા ઉપર એક જ રાજવી અને પ્રતાપભાનુ. યજ્ઞો કર્યા, ઘણા દાન આપ્યા, બ્રાહ્મણોને વર્ષાસનો બાંધી આપ્યા, ગામો અર્પણ કર્યા, ઘણા સત્કાર્યો કરીને બધું વાસુદેવને અર્પણ કરે છે. સજ્જન રાજવી હતો, સરસ રીતનું રાજ્ય ચાલતું હતું. દિગ્વિજય કર્યા પછી એક દિવસ પ્રતાપભાનુને મરગિયા કરવાની ઈચ્છા થાય છે. સેનાની ટુકડી લઈ મરગિયા કરવા નીકળે છે. અનેક મૃગને મારતો મારતો પ્રતાપભાનુ આગળ વધે તો જંગલમાં એક ભૂંડ જોઈ ગયો. પ્રતાપભાનુને એમ લાગ્યું કે આ ભૂંડને હું મારી નાખું. પ્રતાપભાનુએ પોતાના અશ્વને ભૂંડની પાછળ દોડાવ્યું. તુલસીજી કહે છે, ભૂંડ ભૂંડ નહોતો, કાલકેતુ નામનો રાક્ષસ હતો. પ્રતાપભાનુએ દિગ્વિજય કર્યો ત્યારે કાલકેતુના 10 ભાઈઓ અને 100 પુત્રોને મારી નાખેલા. કાલકેતુ છટકી ગયેલો, માટે બચી ગયેલો. એ પ્રતાપભાનુને ઓળખી ગયેલો કે આ મારો દુશ્મન છે, બદલો લેવાનો અવસર જોઈ કાલકેતુ માયાવી હતો, એણે ભૂંડનું રૂપ લઈને રાજવીને છેતરવા માટે પ્રયોગ કર્યો. પ્રતાપભાનુ ઓળખી શક્યો નહીં, ભૂંડની પાછળ દોડે છે. સત્યકેતુનો પુત્ર સંતો કહે કાલકેતુની પાછળ દોડે એ કેવી કરુણા. સત્યકેતુ એટલે સત્યની ધજા ફરકાવનાર અને કાલકેતુ એટલે સમય આવે એવી ધજા ફરકાવનાર. અવસરવાદ, એમ લાગે કે હવે આનો સમય છે તો એની ધજા ફરકાવવાની, એમ લાગે કે આનો સમય જતો રહ્યો હવે આનો સમય છે એટલે એની ધજા ફરકાવવાની. તુલસી કહે સત્યના ઉપાસકોએ અવસરવાદની પાછળ દોડાય. અને આજે કરુણા એવી કે બધા અવસરવાદની પાછળ દોડાય. કાલકેતુ એમ લાગે કે હમણાં આ સમય છે તો એમાં જવાનું, એમ લાગે કે હવે આમાં કઈ ઉપજે એવું નથી તો બીજામાં ભળી જવાનું, એમ લાગે કે આમાં કઈ થયું એવું લાગતું નથી ત્રીજામાં. અવસરવાદ છે. બધા લોકો આમને ફેરવા વાતને ફેરવા જ કરે. 2 દિવસ પહેલા નિવેદન કરે અને પાછું છાપવામાં આવે કે હું મારું નિવેદન પાછું ખેંચું છું. તારા નિવેદન વાંચ્યું છે કોણે? અને કર્યા કર નિવેદન ને પાછું ખેંચે એના કરતા તું જ પાછો થા ને. શું અર્થ છે જીવનમાં? રઘુકુલ રીતિ સદા ચલી આવી, પ્રાણ જાહુ બરુ બચન ન જાય. પ્રાણની કિંમતે જ્યાં બોલેલું પડાતું હતું ત્યાં થોડાક સ્વાર્થો દેખાય એટલે લોકો કાલકેતુની પાછળ દોડે. સત્યના સંતાનો. તુલસી બહુ સરસ સમન્વય કરે. કાલકેતુના 100 પુત્રો, સત્યકેતુના 2 પુત્રો. સત્યના ઉપાસકો 1-2 જ હોય, બાકી કાલકેતુના તો સેંકડો હોય, એનો કોઈ પાર ન હોય. માટે સત્યના સંતાનો એ કાલકેતુની પાછળ. આજે મોટી કરુણા એ છે, લોકો કાલકેતુની પાછળ દોડે. આપણી બધાની આ દશા છે. વિંધ્યાચલના ગંભીર જંગલમાં પ્રતાપભાનુને ભૂડો પાડીને કાલકેતુ જતો રહ્યો. સેના 70 પાછળ રહી ગઈ, નગર 70 યોજન દૂર રહી ગયું. અને ધરતીનો માલિક તરસ લાગી, ઘોડો ભૂખ્યો થયો, અકળાવા લાગ્યો. અને ભૂખ અને તરસમાં એમાં કોણ રંક કોણ રાવ? એમાં તો બધા સરખા. આખી ધરતીનો માલિક હોય તો શું અત્યારે કોઈ નથી, એકલો પીડાય, પાણી પાણી કરે. સિકંદરના જીવનમાં ઇતિહાસ છે, આપણે વાંચ્યું છે. યુનાનનો ધ્વજ બધે ફરકાવીને જયારે પાછો જતો હતો ત્યારે રણમાં એની સેના પસાર થાય ત્યારે પાણી નથી મળતું. એક ફકીર મળ્યો છે, એની પાસે 1 ગ્લાસ પાણી હતું ફકીર પાસે. સિકંદરના ઇતિહાસમાં એમ લખ્યું. સૈનિકો ગયા ના આપ્યું અને કહ્યું તમારા માલિકને મોકલો. ફકીર કે આપી દઉં, હું નહીં પીવું, આપી દઉં, પણ મોકલો એને, હું સંત છું, મારી પાસે સેવકો નહીં, પોતાને મોકલો, પાણી જોઈતું હોય. સિકંદર પાણીની અતિ આવશ્યકતા, પાણી ન મળે તો મૃત્યુ થાય એવી દશા. સિકંદર પોતે આવે છે. દિગ્વિજય કરી ચૂકેલો આ માણસ યુનાનનો ધ્વજ ફરકાવી દીધો બધા દેશો ઉપર, સરહદો ફેરવી નાખેલી જે માણસ આવ્યો. મહારાજ, બાબા, હા
તરસ લાગી છે, પાણી પીવા આવ્યો છું. એક ગ્લાસ પાણી છે સિકંદર, કાં તો તું પીવે ને કાં તો હું પીવું. જે પીશે એ બચશે, તરસો રહેશે, મરશે. મારી તૈયારી છે મરવાની, કારણ કે તે આટલી બધી દોડાદોડી કરી છે, તને મરવા ન દેવાય. આટલું બધું તું દોડ્યો ને હવે તું મરી જાય તો આ બધું આમને પડ્યું રહેશે ને તને એનો અફસોસ થશે. માટે મેં તો બધું પહેલેથી ત્યાગ્યું છે, એટલે મને મરવાની બીક નથી. તને હમણાં પાણી આપી દઉં. પણ સિકંદર, કદાચ જો હું તને એમ કહું કે આ પાણીનો પ્યાલો હું તને આપું, એમાં તે જેટલા રાષ્ટ્રો જીત્યા છે એમાંથી અડધી સંપત્તિ તારે મને આપવી પડે તો આપું, તો તું શું કર? મરવાનું પસંદ કર કે અડધી સંપત્તિ આપી દે? સિકંદર કહે, જીવવું હોય તો મારે પાણીના ગ્લાસ માટે અડધી સંપત્તિ તમને આપવી પડે. સાચી વાત છે કે? પણ કદાચ માની લે, હું મારું વચન ફેરવી નાખું કે નહીં, આખો ગ્લાસ પાણી આપું ને તારે બધી સંપત્તિ મને આપી દેવાની જો બચવું હોય તો શું કર? કે કદાચ તમે જો હટ કરો તો એક પાણીના ગ્લાસ માટે મેં જેટલું જીત્યું બધું તમને આપી દેવું પડે જો જીવવું હોય તો. આપી દે ને? કા તો સિકંદર, તું વિદ્વાન છો, એક નિર્ણય કર. તું જેટલું જીત્યો છે એ આ એક ગ્લાસ બરાબર છે. પલ્લામાં એક ગ્લાસ છે, બીજા પલ્લામાં તારી આખી દુનિયા છે. તે શું મેળવ્યું? એક ખાલી પાણીનો ગ્લાસ, જે મારા હાથમાં ક્યારનો છે, જે મેં ક્યારનું મેળવી રાખેલું છે. જેનાથી તૃષા છીપે એવું તે હજી કાંઈ નથી મેળવ્યું. જેનાથી તરસ વધે એમાં તે ફાંફા માર્યા. અને આજ સમ્રાટ ચક્રવર્તીને એક ફકીરના પગ પકડવા પડે. સિકંદરને માનસિક અસર થઈ છે કે સિકંદર તે મેળવ્યું એક પાણીનો ગ્લાસ મેળવ્યો. એમાં કોણ રંક કોણ રાવ? પ્રતાપ ભાનુને તરસ લાગી, કોઈને શોધે છે જળની તલાશ. એમાં એક આશ્રમ જોયો અને આશ્રમમાં એક કપટ મુનિ બેઠો, જે પણ પરાજિત રાજવી હતો, એનું રાજ્ય લઈ લીધેલું. એટલે વિંધ્યાચલના જંગલમાં જઈને સાધુનો દેખાવ કરીને બેસી ગયો. તુલસીદાસજીએ બહુ યોગ્ય નામ આપ્યું છે, કપટ મુનિ. કપટ મુનિનો દેખાવ જોરદાર હોય, એવો સરસ દેખાવ કરીને બેઠેલો. કારણ કે એના સાધનામાં તો સમય કાઢવાનો ન હોય, દેખાવમાં જ પૂરો સમય આપવાનો. એટલે સારી રીતે પોતાની જાતને તૈયાર કરી શકે ને દેખાવમાં, કારણ કે પહેલામાં તો એને સમય કાઢવાનો નહીં. એટલો સરસ આશ્રમ ને એમાં બેઠેલો. પ્રતાપ ભાનુ મહાત્માનો આશ્રમ જોઈ અશ્વને લઈને અંદર ગયો. મહાત્માને માની પગમાં વંદન કર્યા અને કપટ મુનિ ઓળખી ગયો કે આ તો મારો દુશ્મન પ્રતાપ ભાનુ, જેને મારું રાષ્ટ્ર લઈ લીધું. ભગવાને જ મોકલ્યો લાગે છે, બદલો લેવાનો અવસર. યોગનો ડોળ કરીને પ્રતાપ ભાનુને પૂછ્યું કે આટલું સરસ શરીર, આવો સુંદર ઘોડો, આ જંગલમાં કોણ છો તમે? કેમ ફરો છો? બોલે, બાપજી બહુ તરસ લાગી છે, પહેલા જળ પીવડાવો. સરોવર બતાવ્યું, પાણી પીધું, ઘોડાને પાણી પીવડાવ્યું, સ્નાન કરીને આવ્યો. આપ કોણ છો? જાણતો હતો છતાં પેલો બોલ્યો. અને પ્રતાપ ભાનુ એ રાજનીતિનો પ્રયોગ કર્યો કે સત્યકેતુનો પુત્ર પ્રતાપ ભાનુ, કઈ દેશનો માલિક, એનો હું સચિવ છું. એવી નીતિ છે, જહ તહ નામ ન કહી નૃપ. રાજવીએ જ્યાં ત્યાં નામ ન કહેવાય, રાજનીતિ. એનો પ્રધાન છું, શિકાર કરવા નીકળેલો. પણ મને એમ લાગે મારા સદભાગ્ય કે આપ જેવા સંતના દર્શન થયા. આંખો બંધ કરી યોગ સાધનાનું મોટું નાટક કરી અને થોડા સમય પછી કહ્યું, તું ભલે ખોટું બોલ્યો, બાકી યોગના પ્રભાવથી હું જાણું છું કે તું પોતે જ પ્રતાપ ભાનુ છે. ચક્રવર્તી કે લક્ષણ તો રે, ચક્રવર્તીના તારા કપાળમાં લક્ષણ દેખાય. બોલે, બાપજી તમે મને ઓળખી ગયા? કા હું અહીંયા બેઠા બેઠા આખી દુનિયાને ઓળખું, મારે ક્યાંય જવું પડતું નથી. આ યોગનો પ્રભાવ છે, તપ અને સાધનાનો પ્રભાવ છે. હવે આવું કોઈ કહી દે, ઓળખી જાય એટલે તો પછી શ્રદ્ધા વધે. અને કપટ મુનિ આવું બહુ કરતા હોય. મને એક પ્રોફેસરે સરસ વાત, બનેલી ઘટના વાત કરી. મને કહ્યું કે એક કપટ મુનિ, ખાલી સાધુનો વેશ પહેરી સાધુ વેશને બદનામ કરનારો કપટ મુનિ, હરિદ્વારથી દિલ્હી આવતો. બનેલી ઘટના જો કે એને મને કહી. એમણે હરિદ્વારથી દિલ્હીની 16 ટિકિટ લીધી. હતો એકલો, ટિકિટ 16 લીધી, ધોતી ઉપર ચડાવી દીધેલી. અને દેખાવ જોરદાર, પગમાં પડી જાય માણસ. ટ્રેનમાં બેઠો, પછી ટ્રેન ઉપડી એટલે બધી વાતો કરવા લાગ્યો. વાતચીતની છટાન, જુદી જ જમાવટ. ડબ્બાના માણસો બધા ઉભા થઈ તેને જોયા કરે, કોઈ યોગી લાગે, હિમાલયમાંથી સીધા આજ જ ઉતર્યા લાગે છે. એવો સરસ દેખાવ.
એમાં પેલો એટલી સરસ વાતો કરી, બધાને પોતાના કરી લીધા, ને કેટલાક તો એટલા બધા એનામાં ઓતપ્રોત થઈ ગયા, પોતાના ઘરે દિલ્હી લઈ જવા તૈયાર થયા. બાપજી અમારા સદભાગ્ય કે એવો પ્રભાવશાળી માણસ કે ન પૂછો. ગિલીટ ચળકાટ બહુ કરે સોના કરતા, આ એક નિયમ છે. દિલ્હીનું સ્ટેશન આવ્યું, લોકો લગભગ એમાં વશ થઈ ગયેલા. અમુક માણસો દિલ્હીના સ્ટેશનમાં ઉતર્યા, જ્યાં દરવાજામાંથી પસાર થવા ગયા એટલે ટિકિટ માંગી. બધાએ પોતપોતાની ટિકિટ આપી. આણે કહ્યું મારી પાસે ટિકિટ ક્યાં, હું તો મહાત્મા છું. અરે કહું આમ ચાલે નહીં, દેખાવ જોરદાર છે અને ટિકિટ વગર મુસાફરી કરો છો, મહાત્મા છો એટલે તમને કાયદો લાગુ ન પડે. બોલે નહીં, મારી પાસે ટિકિટ નથી, અમને સાધુઓને તમે બોલાવનારો નથી ટિકિટ, હરિદ્વારથી આવું. અને પેલો જેમ તેમ બોલવા લાગ્યો સ્ટેશન માસ્તર, પકડી લઈશ ના અમને, જે કરવું એ કરો, ટિકિટ નથી. અને એના જે અનુયાયીઓ જેવા થઈ ગયા હતા આટલી મુસાફરીમાં, એ બધા કહેવા લાગ્યા તમે બાપુને રહેવા દો, મહાત્મા છે. અરે કહ્યું કે તમારે તમારા ગુરુ છે પણ અમારે શું, ટિકિટ આપો. એ 10 મિનિટ આપણે ચર્ચા કરાવી સ્ટેશન માસ્તરની સાથે, કહ્યું કે ટિકિટ પેલી 16 ટિકિટ કાઢીને આપી, લે. એટલે બધાને એમ થયું ઓહો, ટિકિટ બાપુએ લીધી નહોતી ને એક સાથે 16, એક જ તારીખની, પણ એ ખરીદીને જ નીકળેલો બીજા ઉપર પ્રભાવ પાડવા માટે. આ બનેલી ઘટના છે. અને પેલા સ્ટેશન માસ્તર ને બીજા બધા દંડવત સ્ટેશનમાં. ઓહો, બાપુએ કેટલી ગાળો કાઢી ને પછી કેટલો ચમત્કાર, 116. પણ આવા પૈસા એને નક્કી કરી રાખેલા, આટલી ટિકિટો પહેલેથી જ ખરીદે. કપટ મુનિ. તુલસીદાસજી કહે છે રામાયણમાં 2 કપટ મુનિ, પણ એક કપટ મુનિ સફળ થયો ને એક કપટ મુનિ અસફળ થયો. પ્રતાપભાનુની આગળ જે કપટ મુનિ આવ્યો એ પ્રતાપભાનુને પ્રલોભન થયું એટલે પ્રતાપભાનુ ઉપર સફળ થયો. અને બીજો કપટ મુનિ કાલનેમી નામનો રાક્ષસ હનુમાનજીના માર્ગમાં આડો આવ્યો, પણ હનુમાનજીને કોઈ પ્રલોભન નહીં એટલે કપટ મુનિનો નાશ થયો. કપટ મુનિ સફળ ક્યાં થાય? જ્યાં લોભ હોય ત્યાં, બીજા એનું ચાલે જ નહીં. પ્રલોભન હોય ત્યાં જઈ એનું પોતાનું આસન જમાવી શકે. અને પછી તો મોટી યોગની, રહસ્યોની, સાંખ્યની, દર્શનની વાતો કરવા લાગ્યો ને પ્રતાપભાનુ એનામાં લીન થઈ ગયો. કહ્યું કે આસન દિન અસ્તર વિજાની, સૂર્યાસ્ત થવાની તૈયારી. હવે તમે અહીંયા તુલસીદાસજી વ્યંગ કરે કે હવે કપટના સંગમાં લપેટાયો એટલે આમે પ્રતાપભાનુનો સૂરજ હવે અસ્ત પામવાની તૈયારી છે. કારણ કે ખોટો સંગ થઈ ગયો. આસન આપ્યું, રાત્રિએ તમે જઈ શકશો નહીં, આજની રાત્રિ અહીંયા રોકાઈ જાઓ. ભલે બાપજી. પ્રતાપભાનુ બહુ રાજી થયો, મારા સદભાગ્ય આપ જેવા સુપાત્ર સંતના દર્શન થયા. હાથ જોડીને પૂછ્યું બાપજી, અવિવેક થાય તો માફ કરજો, એક પ્રશ્ન પૂછું. શું? આપનું નામ? કપટ મુનિએ કહ્યું અમારે વળી સંતોને નામથી શું લેવા દેવા, અમે તો નામ રૂપને મિથ્યા માનનારા. બાપજી એ તો આપની મહાનતા છે, પણ કંઈક તો નામ હશે ને. બોલે નામ હમાર એક તનુ ભાઈ, મારું નામ એક તનુ. એક તનુ એટલે કે એક જ શરીર. મતલબ કે બ્રહ્માએ સૃષ્ટિ પ્રતાપભાનુ જ્યારથી ઉત્પન્ન કરી ત્યારે પહેલો મને બનાવ્યો, બસ. પછીથી મારું મોત નથી, આ એકનું એક શરીર. યુગો વીતી ગયા, આમાં કાંઈ ફેરફાર. સૃષ્ટિ ઉત્પન્ન થઈ ત્યારથી અત્યાર સુધી આટલી ઉંમર છે મારી. કપટ મુનિ હોય ને ઉંમર બહુ બતાવે, બહુ મોટી ઉંમર બતાવે. અને સાચો સંત જેમ હોય એમ રજૂ થઈ જાય. કપટ મુનિને પૂછો કે તમારી ઉંમર કેટલી? તો કે મને તો ગણતરી આવડતી નથી, પણ ઝાંસીની રાણી જ્યારે યુદ્ધ કરતી હતી ત્યારે મારા 300 વર્ષ હતા, અને પછીનો હિસાબ આપણે લગાડવાનો. તારું મૃત્યુ કેમ ન થયું? આટલા વર્ષ આદિ સૃષ્ટિ જબ ઉપજ